ડન. ચલો આજે આપણે નવો ટૉપિક જ ભણવાના છીએ, જેને કહીએ છીએ આપણે જોડણી. કોન્સ્ટેબલની પરીક્ષાના જૂના પેપરો તમે જોઈ શકો છો. પેપર સેટર એટલા મહેરબાન થઈ જાય છે જોડણી પર કે બેક ટુ બેક 3-4 પ્રશ્નો પૂછી નાખે છે, બરાબર. પણ તમારા સિલેબસમાં આ વસ્તુ નથી, કેમ કે તમારું સીધું ગદ્યાર્થ ગ્રહણ છે કોમ્પ્રેહેન્સિવ, જેમાં પેલા 5 પ્રશ્નો આપેલા હોય તમારે એમાંથી જવાબ લખવાના છે. ઓકે, પણ એ જવાબ તમે લખશો તો એ કે તમે બેઠે બેઠે નથી છાપવાના, કે ઉપર આમ મસ્ત કેવું કે જ્ઞાન શબ્દ નીચે છે, પ્રશ્નમાં બી જ્ઞાન શબ્દ છે, અંડરલાઇન કરીને પછી નીચે ટપકાવી દીધું. એટલે જ્ઞાન તો શબ્દ આવી જ ગયો ને, આપણે એવું કરીએ છીએ, બરાબર. પણ એનો તમારે બેઝ લેવાનું છે, આધાર સ્વરૂપે લેવાનું છે, અને તમારી રીતે એને જવાબ લખવાનો છે. તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે શબ્દો ભલે તમે જવાબ સાચો લખો પણ જોડણી ખોટી લખો તો માર્ક્સ કપાઈ જાય, બરાબર. માટે આપણે આજે આનો અભ્યાસ કરવાનો છે. અને ગાંધીજીએ એમને જ્યારે પેલો 7 જોડણી કોષ પ્રકાશિત કર્યો ત્યારે એક વાક્ય કયું કીધું હતું? હા, સ્વેચ્છાએ કોઈપણ વ્યક્તિને, બરાબર, જોડણીમાં સુધારો વધારો કરવાની, બરાબર, આવશ્યકતા નથી. જો કર્યું ને તો આ બનશે, ભૂકા કાઢી નાખશે. કેમ કે એક નાનો શબ્દ હતો અને કંઈક ખોટો કોઈએ લખ્યો હતો, કે સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી, એવું એમણે કીધું હતું, બરાબર. અને સાર્થ જોડણી કોષ કોણ પ્રકાશિત કરે છે? સાર્થ જોડણી કોષ લખી દો હોમવર્કમાં. સાર્થ જોડણી કોષ પ્રકાશિત કઈ સંસ્થા કરે છે? બરાબર. 2 હોમવર્કના પ્રશ્નો થયા તમારા. સાર્થ જોડણી કોષ પ્રકાશિત કરતી સંસ્થા. ચલો હવે બધાએ છે ને બોર્ડ પર ધ્યાન આપવાનું છે. હું જે પ્રશ્નો પૂછું ને, આપણે જોડણી ભણવી છે પણ કંઈક અલગ રીતે ભણવી છે, બરાબર. લગભગ પુસ્તકની અંદર ખાસા બધા નિયમો છે, બરાબર. એને જે મેઇન જોડણી કોર્સ છે એમાં બી 128+ નિયમો છે. આપણે ગણીને 28 કે 30 ભણવાના છે નિયમો, જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. આપણે રમત રમતા રમતા ભણવાનું છે. તમને હું અમુક શબ્દો આપીશ, તમને શું એમાં સિમિલર લાગે છે, સમાન લાગે છે, એ તમારે જવાબ આપવાના. એ પછી હું તમને નિયમ કહીશ. ડન? ચલો સ્ટાર્ટ કરીએ આપણે. કંઈક આ શબ્દો મૂકેલા છે, જી, પી, ફી, લુ, ભૂ, બરાબર. આમાં તમને શું લાગે છે? તમારે જવાબ આપવાના છે કે આ જી છે, પી છે, ફી છે, લુ છે અને આ ભૂ છે, બરાબર. આમાં તમને સામ્યતા એવું શું લાગે? સિમિલર હોય, સમાન હોય એવું તો શું છે આમાં? શું સમાન છે ભાઈ? પછી આ બધા જ શબ્દો છે, બધા જ અક્ષર છે, કેવા છે? બરાબર. અહીંયા પણ કંઈક આવું કંઈક આપેલું છે, જી, પી, ફી, લુ અને ભૂ, બરાબર. આવું કંઈક આપેલું છે. પણ તમે જોઈ શકો છો કે બધા જ અક્ષર છે ને દીર્ઘ છે. કેવા છે? દીર્ઘ છે. તો નિયમ એવું કહે છે કે એકાક્ષરી શબ્દ હંમેશા દીર્ઘ હોય. શું હોય? એકાક્ષરી, એટલે કે એક અક્ષરનો શબ્દ હોય ને એ હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. માથામાં ખંજવાળા હોય તો શું હોઈ શકે? શું હોઈ શકે? જુ. તો જુ કેવી રીતે લખાય? જુ, બરાબર. એક અક્ષરનો શબ્દ છે તો એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. ચલો લખો, બરાબર. એક અક્ષરના શબ્દમાં લાગતા ઈ કેવા રહે છે? દીર્ઘ રહે છે. એક અક્ષરના શબ્દમાં લાગતા ઈ કેવા રહે છે? દીર્ઘ રહે છે, બરાબર. પછી બીજું એક તમને કહી દઉં કે અમુક ટાઈમે નહીં કહેતા, તમે કોઈને કંઈ બતાવો છો, મીન્સ કે તમે આ જુઓ,
આપણે નહીં કહેતા કે તમે આ જુઓ, પેલું જુઓ, આમ જુઓ, તેમ જુઓ. તો હવે એ જુઓ, એમાં જે જુઓ વપરાયું છે ને એ પાછું આ જુઓવાળું જુઓ નથી. એ કયું છે? એ આ જુઓ છે. બરાબર? તો ત્યારે આમ નહીં કહેવાનું કે સાહેબ આમાં આવું કરી શકીએ જુઓ. તો આ જુઓ એટલે જે પેલા જંતુ છે ને એની વાત થઈ ગઈ. બરાબર? જે માથામાં રહેલું જે જંતુ છે એની વાત થઈ ગઈ. આ જુઓ એ જુઓ છે. અને તમારે કોઈને કંઈ બતાવવું છે તો એના માટે આ જુઓ વપરાય. એટલે લખતા બી ધ્યાન રાખવાનું. બરાબર? કે તમે આજુબાજુ જુઓ તો આ લખી દીધું તો તમારી આજુબાજુમાં જે નાના નાના જે જંતુ છે ને એવો અર્થ થાય એનો. બરાબર? તમે દેખવાના અર્થમાં વાપર્યું છે તો તમે આ ના વાપરી શકો. બરાબર? પણ નિયમ આપણો શું કહે છે કે એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. ડન? ખબર પડી ગઈ આટલામાં? ઓકે, આગળ વધીએ. ચલો, શું છે આમાં? હું તો સો છો. શું છે આમાં? આગળના નિયમમાં આપણે એવું જોયું કે એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. સાહેબ આ બી એકાક્ષરી જ છે ને, તો અહીંયા બધા કેમ હસવે છે? બરાબર? તો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ શબ્દની અંદર, બરાબર, જ્યારે કોઈ શબ્દની અંદર કોમળ અનુસ્વાર આપેલો હોય, કોમળ અનુસ્વાર એટલે કે તમને આ શબ્દો બોલવામાં એટલો વજન ના પડતો હોય. બરાબર? કે ભાઈ હું પોતે, બરાબર છે, તું શું કરે છે, શું કામ હતું. બરાબર? તો આની પર તમે જે બોલો છો, તમે શું કામ હતું એમ નહીં કહી શકતા. આવું કહેવાય? તું ક્યાં ગયો હતો નહીં કહેવાય ભાઈ. એ ખાલી નોર્મલ છે ભાઈ, તું ક્યાં ગયો હતો. આપણે એકદમ સામાન્ય રીતે એને બોલી શકીએ છીએ. એટલે કે આ જે અનુસ્વાર છે એ કોમળ છે. પણ હું એમ કહું, આ નામનો વ્યક્તિ દૂર ઊભો છે, પંકજ અહીંયા આવ. તો આ પંક શું છે? આ અહીંયા જે અનુસ્વાર છે ને એ તીવ્ર અનુસ્વાર છે. અને તીવ્ર અનુસ્વાર છે એ જોડાક્ષરની ગરજ સારે છે. બરાબર? આ જે પંકજ છે હું એને આવી રીતે લખી શકું છું. બરાબર? મારે અનુનાસિક નથી મૂકવો ને જો અનુસ્વાર મૂકવો છે તો આ નહીં આવે, હું અહીંયા અનુસ્વાર મૂકી શકું. પણ મારે જો અનુનાસિક મૂકવો છે તો ભાઈ અનુસ્વાર ના કરી શકું. કે નિયમ એવું કહે છે કે અનુસ્વાર અને અનુનાસિક વ્યંજન ક્યારે જોડે ના આવે. બરાબર? મેં પહેલાં પણ તમને સમજાવ્યું હતું કે મારે લખવું છે ચંદુ, તો આ હળાહળ ખોટું શબ્દ છે. બરાબર? મારે ચંદુ લખવું છે, કાં તો હું અનુસ્વાર મૂકું ભાઈ, કાં તો પછી અનુનાસિક મૂકું. આ બંને શબ્દો સાચા છે. પણ તમે જો આ બે ભેગું કરશો વર્ણશંકર તો એ ખોટું છે. ડન? બરાબર. અહીંયા નિયમ એવું કહે છે કે જે શબ્દો પર કોમળ અનુસ્વાર આવતો હોય એ શબ્દ હંમેશા હસ્વ હોય. બરાબર? જોઈએ. અનુસ્વારયુક્ત એકાક્ષરમાં આવતું ઉ છે એ હસ્વ રહે છે. બરાબર? આ અનુસ્વાર પણ કેવો અનુસ્વાર છે? કોમળ અનુસ્વાર છે. બરાબર? એનું ઉ કેવું રહે છે? એ હસ્વ રહે છે. ડન? લખી દો બરાબર. એકાક્ષર એટલે કે અનુસ્વારયુક્ત એકાક્ષરમાં આવતું કેવું રહે છે? હસ્વ રહે છે. આ બધા નિયમ આપણે ફરીથી અહીંયા જ એનું રટણ કરવાનું છે. બરાબર? બાકી આ વસ્તુ તમને મળી જાત ડિજિટલ સ્વરૂપે, પણ લખાવાનો ઉદ્દેશ્ય એટલો છે કે તમને યાદ રહે. બરાબર? બે મોટા મોટા નિયમ આવશે, હું તમને ના પાડીશ કે ના લખતા, કેમ કે તમારો ટાઈમ વેસ્ટ થશે એમાં. ડન? ચલો, શું છે આમાં? બીક, ઠેક, ભીત. અહીંયા છીંક છે. હા ભાઈ, છેક નહીં, છીંક છે. હશે ભાઈ આજે? હા, છીંક, છીંક, છેક નથી, છીંક.
હા, ભૂખ, ભૂલ, ફૂલ, ધૂળ. શું લાગે છે આમાં સામાન્ય તમને કંઈ? કંઈક તો બોલો, કંઈક તો લાગે છે આમાં કંઈક. સાહેબ પહેલાંમાં એક અક્ષર હતા, એમાં પહેલો અક્ષર કંઈક તમે કહેતા હતા કે એક અક્ષર હંમેશા દીર્ઘ હોય, એમાં પાછું અનુસ્વરવાળું ઉ હોય તો એ પાછું હસ હોય. આમાં તમને શું લાગે છે? બરાબર છે, બે અક્ષરવાળો નિયમ છે. બરાબર છે, બે અક્ષરવાળો આમાં નિયમ લાગુ પડે છે. એ શું કહે છે કે બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લાગતા ઈ કેવું દીર્ઘ રહે છે. પ્રથમ અક્ષરને લાગતા ઈ કેવું કેવા રહે છે? આ દીર્ઘ રહે છે. છીંક. બરાબર. ભૂખ, ભૂલ, ફૂલ, ધૂળ. તો બે અક્ષર અમુક ટાઈમે આપણે લખતા હોઈએ કે શું લખતા હોઈએ આપણે? આવું કંઈક લખતા હોઈએ ને, ઉતારમાં આપણે કીડી આવી રીતે લખી દઈએ. બરાબર. પછી ઉતાવળમાં નહીં, પણ બહુ પેલો પેપર ચેકર બહુ સાયલેન્ટ સારી રીતે આ જે તમે લખ્યું ને કીડી, એ તમને કીડી જેવા પેલા ચટકા હોય ને એવા માર્ક્સ મૂકે પછી એ. બરાબર. તો કીડી આવી રીતે લખાય, આવી રીતે ના લખાય. કીડી. બરાબર. ચલો, મને બીજો એક પ્રશ્ન યાદ આવ્યો કે કીડીઓ બહુ બધી માત્રામાં ભેગી થઈ હોય તો એને શું કહેવાય? એના માટે એક શબ્દ કયો વપરાય છે? કયો? વણઝાર. કયો? આ સાચું? વણઝાર. બરાબર. કેવું નામ છે આ? બરાબર. વણઝાર શબ્દ છે એ કેવું નામ છે ભાઈ? સમૂહવાચક છે. વણઝાર શબ્દ છે એ સમૂહવાચક છે. બરાબર. તો તમને પૂછે કે નીચેનામાંથી સમૂહવાચક શબ્દો ઓળખાવો, તો તમને ખબર હોય કે વણઝાર એટલે કે કીડીઓનું ટોળું, કીડીઓનો સમૂહ. બરાબર છે. એના માટે શબ્દ વપરાય છે વણઝાર. ચલો, આ નિયમમાં ખબર પડી ગઈ. પહેલો નિયમ કયો હતો? એકાક્ષરી અક્ષર હંમેશા દીર્ઘ હોય. બીજો નિયમ કયો ભણ્યો? કે ભાઈ અનુસ્વારયુક્ત આવતા એકાક્ષર હંમેશા હસ્વ હોય. એમાં જે લાગતું કેવું હોય? એ નાનું હોય, હસ્વ હોય. ત્રીજો નિયમ શું ભણ્યા? કે બે અક્ષરના શબ્દમાં જે પ્રથમ અક્ષર જે હોય એમાં ઈ કેવું હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. બરાબર. ચલો, આગળ વધીએ. હકીકતમાં મારે પ્રશ્નો અને આની સ્લાઇડ અલગ રાખવાની હતી જેથી કરીને તમારે સારું રહે. ચલો, હવે આમાં તમે શું જુઓ છો? આના ધ્યાન રાખતા. બરાબર. આના જોજો. કિનારો છે, સુથાર છે, મિનળ છે અને ખેડૂત છે. આ ચાર શબ્દો આપ્યા તમને, એમાં શું સામ્યતા લાગે છે? શું લાગે છે કોમન કે આમ અલગ પડતું હોય કે એમ? તમારે આજે મેં જો પેપર ફોડી નાખ્યું છે, લઘુ અને ગુરુ. બરાબર. એને કેન્દ્રમાં રાખીને આનો જવાબ આપવાનો છે. બોલો. હા, ગુરુ અક્ષરનું શું? ગુરુ અક્ષરનું? હા, બરાબર છે. ઓકે, પછી? બરાબર છે, સાચું છે. બરાબર. હવે આમાં એવું કહે છે કવિ, જે બી હોય, બરાબર, આમાં એવું કહે છે કે જે ગુરુ અક્ષર હોય ને, જ્યારે ત્રણ અક્ષરનો શબ્દ આપેલો હોય એમાં જે ગુરુ અક્ષર હોય ને એને આગળનો જે બી અક્ષર હોય ને એ કેવો થઈ જાય? લઘુ, એટલે કે નાનો થઈ જાય. બરાબર. અને લઘુ અક્ષર હોય તો એની આગળનો અક્ષર થઈ જાય ગુરુ. ડન? પડી ખબર? નહીં પડી. હું સમજાવું. ચલો, આપણે શબ્દ લઈએ કિનારો. આવો કંઈક શબ્દ લીધો આપણે, કિનારો. બરાબર. નિયમ એવું કહે છે કે ગુરુ અક્ષર હોય ને એની આગળનો અક્ષર કેવો થઈ જાય?
લઘુ થઈ જાય. બરાબર. હવે જોઈએ આપણે કે આપણે જે પરિવર્તન જે લાવવાના છે લઘુ ગુરુના, એ ફક્ત 4 જ વસ્તુમાં છે. બરાબર છે. એક હસ્વઈ, દીર્ઘઈ, હસ્વઉ અને દીર્ઘઉ. આ જે નિશાની છે એ તમારા માટે કહી દઉં કે કદાચ પૂછાઈ જાય. આ જે નિશાની છે એને કહેવાય અજ્જુ. અજ્જુ કહેવાય, અજ્જુ. બરાબર. અને જે આ નિશાની છે બે, એને કહેવાય વરડું. વરડું. બરાબર. કદાચ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો કે આ હસ્વઈ દીર્ઘઈ છે, આ નિશાનીઓને અજ્જુ કહેવાય, અને આ જે હસ્વ દીર્ઘઉ છે નિશાનીઓને શું કહેવાય? વરડું. બરાબર. આ કંઈ ગોખવાની જરૂર નથી. અહીંયા ડુ છે, વરડું, તો આ યાદ રાખજો. બરાબર ભાઈ, વરડું, વળેલું છે વરડું. બરાબર. ઓકે. હવે પાછા આપણે આપણા પ્રશ્ન પર આવી જઈએ. બરાબર. હવે મને એમ કહો કે આ કિનારો શબ્દ તમે, ચલો મેં તમને કીધું કિનારો લખો તમે. બરાબર. કિનારો શબ્દ તમે લખો તમારી રીતે, તો તમે શું કરશો? લખી દઈશું, એમાં શું છે એ જ કરશો ને. હવે તમે આજે કિનારોમાં જે આ લખશો નારો, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવશે નિશાનીને લઈને, આ વિરામ ચિહ્નોને લઈને, કે પછી આપણા જે બી છે કાનો માત્ર, આ બધું એમાં નારો જે છે, આ નારો શબ્દ છે, બરાબર, આ નારો એમાં છે આ અને આ છે અહીંયા ઓ. તો આમાં કોઈ પ્રકારનો ફરક પડવાનો લઘુ ગુરુમાં કંઈ નહીં પડવાનો. આ ના છે એમને એમ જ રહેવાનું છે, આ રો છે એમને એમ જ રહેવાનું છે. એ ગુરુ છે જ, તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન તમે કરી જ નહીં શકો ને. એ કિનારો આવી રીતે જ લખાય. પણ તકલીફ આપણને ક્યાં પડે છે? આમાં પડે છે કે સાહેબ કી છે એમાં હસ્વઈ આવે કે દીર્ઘઈ આવે, અહીંયા આપણને તકલીફ પડે. બરાબર. અહીંયા કંઈક માન લો કે કોઈ બીજું શબ્દ લખેલો હોત, કોઈ હસવું આપેલું હોત, તો ત્યારે તમને અહીંયા તકલીફ પડે કે સાહેબ એમાં હસવું કરું દીર્ઘવું કરું. તો એટલા માટે જ નિયમ બન્યો છે. જેમ કે આ કાનો છે અહીંયા, બરાબર, ના છે, કાનો છે, આમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવવાનું છે નથી. એ ના છે ના જ રહેવાનું છે. બરાબર. પણ તકલીફ આપણને આગળ પડવાની છે. હવે આ ના છે, બરાબર, એ કેવો શબ્દ છે? ગુરુ છે. બરાબર. કેમ કે આપણે વાત કરી હતી અ, પછી નાની, પછી નાનું અને રૂ. બરાબર. આ 4 જે છે ને, હવે આપણે એને વ્યંજનમાં જોઈએ કે ભાઈ ક, આ કી, આ કુ, કુ આવી રીતે લગાય ને, ઓકે, કુ અને ક્રુ. બરાબર. આટલા જ લઘુ છે, બાકીના બધા ગુરુ, બધા દીર્ઘ અક્ષરો છે. આ 4 જ લઘુ છે, આ 4 જ નાના છે, બાકીના બધા કેવા છે? ગુરુ છે. તો હવે અહીંયા જોઈએ આપણે કે આ જે ના છે એ ગુરુ છે. નિયમ શું કહે છે કે ગુરુ અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય. અહીંયા જો લઘુ અક્ષર હોત તો એની આગળનો અક્ષર થઈ જાત ગુરુ. બરાબર. પાછળથી જોવાનું હા, અને મેન તમારે પહેલાં આ નિશાનીઓ જોવાની. બરાબર. એક નિશાની જોવાની કાનો, બીજી નિશાની જોવાની માત્રા, ત્રીજી કાનો માત્રા, ચોથી કાનો ડબલ માત્રા. જતું રહ્યું, સરસ, કંઈ વાંધો નહીં. કાનો માત્રા, કાનો માત્રા, પછી શું આવે? કાનો ડબલ માત્રા. બરાબર. આવું કંઈક આવે તો આ જ નિશાની તમારે જોવાની. પછી આગળ વધવાનું કે ભાઈ આ હસ્વઈ દીર્ઘઈ, હસ્વઉ દીર્ઘઉ, એને ગુરુ કરવું, લઘુ કરવું, એ તમે આના પરથી નક્કી કરી શકશો. સમજ પડે છે હું શું કહું છું? તો હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ અહીંયા આપેલું છે ભાઈ કિનારો. તો આ કિનારો છે. હવે આ બેમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. એમાં એ એમના એમ જ રહેવાનું છે. પરિવર્તન આપણે અહીંયા લાવવાનું છે. બરાબર. આ જે ના છે એ ગુરુ છે, માટે અહીંયા દીર્ઘઈ નહીં આવે, હસ્વઈ જ આવશે. ડન. બીજો શબ્દ જોઈએ. અહીંયા આપેલું છે સુથાર. બરાબર. પાછળથી જો ર શું છે? હવે તમારે સુથાર લખવું છે તો ર તો ર જ રહેવાનો ને, એમાં કંઈ ફરક પડવાનો છે? નથી પડવાનો. તમે થા લખો છો, થામાં કંઈ પરિવર્તન આવવાનું છે? નથી આવવાનું. કેમ કે સુથાર, તો થા તમારે થ કહેવાય ને કે આની માત્રા લાગશે એમાં. બરાબર. તો આ થામાં કોઈ પરિવર્તન નહીં આવે, પરિવર્તન નહીં આવશે. આ ગુરુ છે માટે આ લઘુ થઈ જશે. ડન. ખબર પડે છે ને ભક્તો કે એ આવ્યો? પડે છે ને? પાક્કું ભાઈ? પડે છે.
ઓકે, હમણાં પ્રશ્નો પૂછીશ હું તમને, બરાબર? ચલો, હવે અહીંયા શબ્દ આપેલો છે મિનળ. હવે અળમાં કંઈ પરિવર્તન આવવાનું છે ભાઈ? મિનળમાં અળ એનો એ જ રહેવાનો છે, ન તો એમને એમ જ રહેશે, એમાં બી કોઈ પરિવર્તન. અહીંયા પરિવર્તન આવશે કે આ લઘુ છે માટે આ ગુરુ થઈ ગયું. તમે મિનળ આવી રીતે ના લખી શકો, ખોટું છે. કેમ કે અહીંયા લઘુ છે તો અહીંયા નિયમ પ્રમાણે ગુરુ જ થવું જોઈએ, દીર્ઘ જ આવવી જોઈએ, હસ્વ અહીં ના આવે. ડન. ચલો, આ શબ્દ જુઓ, ખેડૂત. તમામ કોઈ માત્રા લાગી છે? નથી લાગી, તો એ શબ્દ કેવો છે? લઘુ છે. એની આગળનો કેવો થશે? ગુરુ છે. સાહેબ હવે આમાં શું કરવાનું? મારે ખે છે, ખે તો ખે જ રહેવાનું ને ભાઈ, એમાં કંઈ ફરક નહીં પડવાનો, બરાબર? હવે આમાં તમે આ ચલો આને લઘુ કરવા જશો, આ ખેડૂત છે એમાં જે આ ખને જે માત્રા લાગી છે એને તમે લઘુ કરવા જશો કે પાછળ ગુરુ આપેલું છે આગળ લઘુ થઈ જશે? પણ મેં તમને પહેલાં જ વાત કરી છે કે તમારે પરિવર્તન આમાં જ કરવાના છે. પડે છે સમજ? જે બી પરિવર્તન લાવવાના છે લઘુ ગુરુના એ આ 4 વ્યક્તિમાં જ લાવવાના છે, બાકી ક્યાંય કશું જ નહીં કરવાનું. તમારે જે તકલીફ પડે છે ને એ આમાં જ પડે છે કે ભાઈ હસવાઈ કરવી કે દીર્ઘઈ કરવી, હસવું કરવું કે દીર્ઘવું કરવું, તો એનો નિયમ છે. ડન? ખબર પડી ગઈ? આશા રાખું ને કે ખબર પડી એમ. હા તો બરાબર. આમ સ્ફૂર્તિલા જવાબ નહીં આવતો એટલે મને એમ થાય કે યાર ક્યાંક ખૂણે ક્યાંક કચાશ રહી ગઈ હશે, બરાબર? થોડા સ્ફૂર્તિમાં જવાબ આપો તો શું, પ્રભાતે પ્રભાતે તમે આ રીતે લૂઝ થઈ જાઓ, થોડી ચાલે. ચલો લખી દો. અહીંયા આગળ આવી જાઓ ભાઈ, અહીંયા એમ નહીં, સાંભળો, આગળ આવી જાઓ. અરે આગળ ભણવામાં જે મજા છે એ પાછળ નથી. સમજ પડી ગઈ ને બધાને? સોરી, હું બસ ગેમની બહાર જ આવી છું. નિયમમાં સમજ ના પડે તો પૂછી લેવાનું, બરાબર છે? મનમાં ના રાખતા, નહીં તો પછી હેરાન થશો. લઘુ ગુરુમાં કોઈને તકલીફ છે? મને તો આ જ પ્રશ્ન આવે છે વારે ઘડીએ. લઘુ ગુરુ ખબર પડે છે ને તમને બધા? ઓકે, કહું, ચલો સમજાવો. આ લખાઈ ગયું ને? ચલો થઈ ગયું હશે મારા ખ્યાલથી હવે, બરાબર? ચલો હવે બેને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મિનળમાં કેમ આવું, બરાબર? શબ્દ અહીંયા આપેલો છે મિનળ. ચલો હું એમ કહું કે ચલો આને તમે ભૂલી જાઓ, બરાબર? સમથિંગ કંઈ આવું કંઈ થશે આમાં? નહીં થતું, બરાબર? આને ભૂલી જાઓ કે મેં શબ્દ લખેલો છે, ભૂલી ગયા? હવે હું તમને કહું મિનળ લખો, લખો મિનળ, લખો લખો મિનળ લખો, મજા આવશે. ચલો મિનળ નહીં, આપણે બીજો એક શબ્દ મિનળ લખી દીધું ને, બીજો શબ્દ શીતળ લખો.
શીતળ, ઠંડુ, શીતળ. લખ્યું? 3 અક્ષરનો શબ્દ છે. શું કીધું છે? 3 અક્ષરના શબ્દની અંદર કે ભાઈ ગુરુ અક્ષરની આગળનો જે અક્ષર હોય લઘુ થાય, લઘુ અક્ષરની આગળનો ગુરુ થાય, આવું કંઈક લખાયું છે. બરાબર. હવે તમે જે શીતળ લખ્યું તો કોના દિમાગમાં એવું આવ્યું કે મેં આ જે છે, બરાબર, આવું કેટલા લોકોએ લખ્યું? નહીં લખ્યું ને? કેમ નહીં લખ્યું? મેં તો તમને કીધું હતું. અચ્છા, મેં તો કીધું કે શીતળ લખો. તો તમે જે લોકોએ આવી રીતે લખ્યું હશે, બરાબર, હું સમજાવું કેમ. બરાબર. તમે ક્યારે એવું કહ્યું હું બોલ્યો તમને શીતળ, પણ કોઈ એવું લખ્યું એમ કે સાહેબ આવું કોઈ એમ મગજ મેં શીતળ જ કીધું છે. બરાબર. કે જે ત અને અળ છે ને, આ ત અને અળ છે એને કોઈ પણ પ્રકારની માત્રા લગાવવાનું મેં નથી કીધું. ત અને અળ એવી રીતે જ આવે. સમજ પડી છે? તમે શીતળ તમે લખશો અંધારામાં કે મને આંખો બંધ કરીને, તો બી તમે ત કે અળની ઉપર કોઈ માત્રા નહીં મૂકો. એની માત્રા કે આની માત્રા એ જેવું છે એવું જ લખવાના છો. બરાબર. કે શબ્દ આપણો શીતળ છે, તો જે બી આપણે પરિવર્તન લાવવાનું છે સીમાં લાવવાનું છે. ત અને અળમાં કશું જ નહીં, કેમ કે જેમ છે એમ જ રહેશે. બરાબર. હવે આ તળ છે, બરાબર, અહીંયા જોઈએ આપણે, અહીંયા તળ, બરાબર, આ એમને એમ રહ્યું છે. તો નિયમ આપણો શું કહે છે કે ભાઈ લઘુ અક્ષરની આગળનો અક્ષર ગુરુ થાય અને ગુરુની આગળનો લઘુ થાય. હવે આ લઘુ છે, એની આગળનો અક્ષર આ કરી દો. તી તા તું તા જે કરવું હોય કરી દઉં. આમાં નહીં થાય, કેમ કે આ ત છે એમને એમ જ રહેશે ભાઈ. આમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. હવે આનો વારો. આ લઘુ છે, આ કેવો શબ્દ છે? લઘુ છે. તો મારે હવે અહીંયા કંઈ ફેરફાર કરવો પડશે કે શીતળમાં મારે સી છે ને આવું કરવું પડશે. શીતળ. ડન. આવું સેમ મિનળમાં છે. બરાબર. આ જે નળ છે એમાં કંઈ પરિવર્તન આવવાનું નથી કે ન અને અળ તો એવી રીતે જ લખાશે. આપણે પરિવર્તન શામાં લાવવાનું છે? આમાં લાવવાનું છે. બરાબર. તો આ બંને કેવા છે? લઘુ છે. તો આ કેવું બનશે? ગુરુ બનશે. ડન. પાકું ને? ગુડ. યસ. તમે અત્યારે કીધું શીપડા, બરોબર. શીપડામાં કોઈ બી અક્ષરની પાછળ રસ્વે કે દીર્ઘઈ લગાવી હોય તો એનો છેલ્લો અક્ષર પ્રમાણે કે વચ્ચેનો જે અક્ષર હોય એની પાછળનો તરત એ જો. યસ, ગુડ ક્વેશ્ચન. જો હું તમને કહું, ફરીથી તમને સમજાવું કે હું શું કહેવા માગું છું. જો બરાબર, આવું કંઈક આપેલું છે. આવું કંઈક આપેલું છે. બરાબર. આપણે ભણીશું રહ્યા છીએ 3 અક્ષરનો નિયમ. બરાબર. હવે તમે એવું પૂછ્યું કે શું પ્રશ્ન હતો? ફરીથી રિપીટ કરો જરા. એમ કે પાછળનો અક્ષર જે છે રો, બરોબર, આગળ ના હોય, વચ્ચે ખાલી હોય, મતલબ લઘુ અક્ષર હોય, તો આપણે પહેલો અક્ષર લખવાનો હોય રસ્વે કે દીર્ઘઈ ગમે તે, તો પાછળનો જોવાનો, છેલ્લો કે વચ્ચેવાળો? જો આપણે આ શબ્દને થોડું ધ્યાનમાં રાખીએ. બરાબર. તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે. એ પહેલાં હું બીજી એક તમને ચોખવટ કરી દઉં કે ઈ ઓ અને ઓ. ડન. આ જે ઈ છે એ કયું છે? હસ્વઈ છે. આ કઈ છે? દીર્ઘઈ છે. આ કયું છે? હસ્વઉ છે. આ કયું છે? દીર્ઘઉ છે. બરાબર. હવે આ 4 વસ્તુ છે તમારી સામે. હસ્વઈ, દીર્ઘઈ, હસ્વઉ, દીર્ઘઉ. આ 4 વસ્તુ તમારી સામે આપેલું છે. બરાબર. રહી વાત હવે બોલો, ચલો 12 અક્ષરે બોલો તો ક, પછી કા, કી, બરાબર, અહીંયા કી, પછી શું આવે? કી, પછી કુ, પછી બસ અહીંયા રાખો. બરાબર. કુ પછી શું આવે? કે આવે. એટલે કે ભાઈ કે એટલે કે એ, કઈ એટલે કે અઈ, બરાબર, કો એટલે ઓ,
બરાબર, કવ એટલે અવ. આ સમજ પડે હું શું લખું છું? બરાબર. જે વ્યંજન છે ને એમાંથી હું સ્વર અલગ કરી નાખું છું. બરાબર. હવે આ વસ્તુ જોઈએ. હવે મને એમ કહો કે મારે લખવું છે કેતુલ. શું લખવું છે? કેતુલ. લખી દઈએ આપણે. લખું શું કરે? લખવું છે લખી દઈએ. આવું કંઈક મેં લખ્યું છે કેતુલ. ડન. હવે તમે એમ કહો કે આ જે લ છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવવાનું છે. મારે કેતુલ લખવું છે. આજે આ શબ્દ તમે જોઈ લો. મારે લ લખવું છે એમાં ચલો અહીંયા લખું છું ક, તો એમાં અ આવશે. અહીંયા હું લ લખું છું તો અહીંયા બી અ આવશે. ડન. સમજ પડી ગઈ? તો હવે તમે આના જુઓ તમે. બરાબર. કે આ જે ના છે એમાં શું રહેલું છે? આ જે રો છે એમાં રહેલું છે આપણું ઓ. બરાબર. તો આમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવવાનું નથી. તમે ગમે તેમ કરો. આ જે માત્રા છે એ એમના એમ જ રહેશે. આ જે આપેલી છે ને માત્રા એ એમના એમ જ રહેશે. આપણે જે મગજમારી છે ને આ 4 ભક્તોથી છે. આ 4થી જ આપણને મગજમારી છે કે હસવઈ આવશે, હસવું આવશે, દીર્ઘઈ આવશે, દીર્ઘવું આવશે. હવે જે આ વસ્તુ છે ને છે બરાબર, અહીંયા તમે આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો. બાકી બધા એમને એમ જ રહેશે. બરાબર. તો આપણે આને પહેલાં જોવાના. આ જે છે ને આ 4 જે છે કી અને કુ એને આપણે સાઈડ પર મૂકી દો. પહેલાં તમે આને જુઓ કે આવા કોઈ શબ્દ આવે એમાં કોઈ પરિવર્તન આવવાની શક્યતા છે? નથી. આપણે પરિવર્તન કરવાના છે આમાં. તો પહેલાં તમારે આ શબ્દો જોઈ લેવાના. એ પછી તમારે હસવઈ કરવું કે હસવવું કરવું એ આને છોડીને કરવાનું. પડી સમજ? પાકું ને? નહીં પડી? નથી પડી? જો કહું ફરીથી. આ થઈ ગયું ને? આ સમજ પડી ગઈ ને? ચલો આ એક જ શબ્દ લો ફરીથી, મિનળ. બરાબર. હવે જે ન અને અળ છે તો આમાં ક્યાંક ને ક્યાંક અ છુપાયેલો છે, આમાં બી ક્યાંક ને ક્યાંક અ છુપાયેલો છે. બંને કેવા છે? લઘુ છે. બંને કેવા છે? લઘુ છે. બંને નાના છે. માટે જે આગળનો જે અક્ષર છે એ ક્યારે આવી રીતે નહીં આવે. મિનળ નહીં આવે. કેમ કે તમે જુઓ આ લઘુ છે તો એની આગળનું શું થવું જોઈએ? ગુરુ. પણ આ ન છે એમાં કોઈ માત્રા નહીં આવે. એ ન એમને એમ જ રહેશે. માટે આમ આપણે કરી શકતા હતા એને ગુરુ, પણ એમાં કોઈ માત્રા તમે શું કરવાના એને ગુરુ કરીને? એ શબ્દ જેવો છે એમને એમ જ રહેવાનો છે. પછી એનાથી આગળ વધો. એનાથી આગળ વધો. અહીંયા મી આપેલું છે, અહીંયા લઘુ છે, માટે કેવું થશે? ગુરુ થશે. દીર્ઘઈ આવશે. ડન. તો તમારે પહેલાં જે પેલા લખ્યા હતા ને મેં એને ધ્યાનમાં રાખવાનું. એ જે બી સ્વર છે, જે બી વ્યંજન છે બારાક્ષરીવાળા, એમાં 4 ભક્તોનો નીકાળી દેવાના. એ પેલા લોકો પરથી આ ડિસાઇડ કરવાનું કે આમાં નાનું કરવું કે મોટું કરવું. બરાબર ને? ઓકે. બરાબર. નિયમ એક વાત જોઈ લઈએ કે 3 અક્ષરના શબ્દમાં ગુરુ અક્ષર પહેલાંના ઈ કે એવું હસ્વ, જ્યારે લઘુ અક્ષર પહેલાંના ઈ કે એવું દીર્ઘ. પણ ક્યારે નક્કી કરવાનું? બારાક્ષરી પ્રમાણે નક્કી કરવાનું કે ભાઈ આમાં જે છે કાનો માત્રા, કાનો માત્રા, કાનો ડબલ માત્રા, એની અલાવા કંઈ બીજું કંઈ છે તો ભાઈ હા 2 ઈ છે ને 2 એવું છે તો એમાં જ પરિવર્તન કરવાનું, બાકી કંઈ નહીં કરવાનું. ડન. ઓકે. ચલો લખો આ 4 શબ્દો અને ભાઈ જવાબ આપો કે શું છે આમાં. તમારે આમાં સામાન્ય શું છે એ તમારે કહેવાનું છે કે આમાં એવું તો શું સામાન્ય છે કે જે બધામાં લાગુ પડે છે. હસવઈ અને હસવો. બરાબર છે. પછી 4 અક્ષર છે. ગુડ. પછી પછી બીજું શું કોમન લાગે તમને આમાં? શું સ્પ્રિંગ જેવું કામ કરો છો? આમ દબાઈ રાખીને આમ છોડીને કૂદકા સાથે છૂટે પછી એની મૂળ અવસ્થામાં આવી જાય. ખિસકોલી છે તો ખિસકોલીમાં સ લઘુ છે તો
અચ્છા, આ સ લઘુ છે માટે આગળનો અક્ષર બી લઘુ થશે એવું તમારું કહેવું છે, રાઈટ? અચ્છા, લઘુ થયો, ચલો થઈ ગયો, કરી નાખ્યો આપણે, બરાબર. બીજું કોઈ? બીજા કોઈને કંઈ લાગતું નહીં આમાં કંઈ? હિમાલયમાં ખિસકોલી પુરવણીનો ઉપયોગ કરે છે. લોકો ટ્રીક બનાવતા હોય ને આવી બધી, ના હોય એવી. હા, શું છે આમાં? જરા વિચારો, આમ મગજને છે ને આમ થોડા મુક્કામાં આમ જાગૃત કરો કે કંઈક તો એવું છે ને આમાં, બરાબર? એક બેને સલાહ આપી કે ભાઈ આ લઘુ છે ને માટે તમે આને લઘુ કરી શકો છો. ઓકે, હા, ગુરુ થવો જોઈએ. ઓકે, ગુડ, ગુરુ થવો જોઈએ. તો બેનને કહી દઉં કે આ શબ્દ સાચો છે, બરાબર? આ શબ્દ કેવો છે? આ સાચો શબ્દ છે, આમાં કશું જ કોઈ પરિવર્તન નહીં આવે. પણ આમાં શું થઈ રહ્યું છે તમારે મને કહેવાનું છે. આ શબ્દો ખોટા નથી, આ બધા શબ્દો સાચા છે, પણ આમાં ક્યાં શું પરિવર્તન, મતલબ કે એવું તો કઈ જે ઘટના છે જે બધામાં સરખી છે એ તમારે કહેવાનું છે. ચલો, બહુ વિચાર્યું, ખોટું હાર્ડ ડિસ્ક ક્રેશ થઈ જશે, હું કહી દઉં, બરાબર? આ નિયમ છે ને મિત્રો, 4 અક્ષરનો નિયમ છે, બરાબર? આ 4 અક્ષરવાળા શબ્દોનો નિયમ છે કે 4 અક્ષરવાળા શબ્દમાં આવતો પ્રથમ જે શબ્દ હોય, પ્રથમ જે અક્ષર હોય એ હંમેશા હસ્વ આવે. 4 અક્ષરવાળા જે શબ્દ હોય એમાં આવતો જે પ્રથમ જે અક્ષર છે ને એ હંમેશા હસ્વ હોય. બસ, પતી ગયું, ડન. અને આ 4 શબ્દ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, બરાબર? આપણે શબ્દો એવા જ લીધા છે જે પરીક્ષામાં પૂછાઈ ગયા હોય, બરાબર? અમુક ટાઈમે આપણે જો બોલીએ ને એવું લખતા હોઈએ છીએ. આજે મેં જોયું, શું જોયું? ખિસકોલી જોઈ આજ તો મેં, હે, કિટકેટની એડવર્ટાઇઝમેન્ટ, ખિસકોલી, બરાબર? અને તમને આવી સ્પષ્ટ શબ્દ લાગે, ખિસકોલી આવે, ખિસકોલી આવે, આવું આપણે અંદરથી થાય કે ના થાય? આપણે બોલીએ તો ખિસકોલી, બરાબર? પણ નહીં ભાઈ, ખિસકોલી છે, બરાબર? તો આ શબ્દ પૂછાઈ ગયો છે, ખિસકોલી. અને તમને આવું બી આપેલા હોય જવાબમાં, ઓપ્શનમાં આવી અલગ અલગ આપે, ખિસકોલી, ખિસકોલી, બરાબર? આ બધા ઘણા શબ્દો આપતા હોય, બરાબર? ક્યાંક આને દીર્ઘઈ કરી દીધું હોય, બરાબર? આવું આપેલું હશે તમને પરીક્ષામાં. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ 4 અક્ષરવાળો જે શબ્દો હોય એમાં આવતો પ્રથમ અક્ષર હંમેશા હસ્વ હોય. લખી દો નિયમ જોઈને, હસતો વળે. ચલો, હા હા, 4 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરને લગતા એ કેવું હસ્વ રહે છે. કેવા રહે છે? હસ્વ. સમજ પડે છે ને ભક્તો કે બધું ઉપરથી જાય છે? બોલતા રહેજો ને, ના સમજ પડે તો, કેમ કે આ બહુ મહત્ત્વનો ટૉપિક છે. ભલે પરીક્ષામાં પૂછાય ના પૂછાય એ ડઝન્ટ મેટર છે, પણ જીવનમાં ઉપયોગી વસ્તુ છે. તમે આટલા ભણેલા ગણેલા હોય, જો કે હતો વોટ્સએપ બધું આવી ગયું છે, એટલે ભાગ્યે જ કોઈ તમને વડીલ પત્ર લખવાનું કહે છે, બરાબર? પણ તમે આ રીતે કોઈનું કંઈ લખાણ લખીને આપવાનું હોય તમને, અને તમે પછી આવા અખતરા કરો, બરાબર, તો એ અયોગ્ય રહેશે અને અર્થના અનર્થ થશે તો અલગ પાછું, બરાબર? હા, આવો કંઈક શબ્દ લખેલો, વાક્ય લખેલું હોય, આજે રાકેશ અહીં આવ્યો હતો, બરાબર?
તો આ જે અહીં છે ને એનો અર્થ થાય સાપ. અહીં એનો અર્થ થાય સાપ. તો આજે શું રાખે? સાપ આવ્યો તો. બરાબર. આપણે ઉતાવળમાં હસવઈ દીર્ઘઈના બહુ લોચા મારી દેતા હોય છે. બરાબર. એવા ઘણા બધા શબ્દો છે જે હું તમને સમજાવીશ કે કેમ ના લખાય. બહુ ચિંતા કરે છે, ડિપ્રેશનમાં આવી ગયો ચિંતા કરી કરીને. નહીં, અહીંયા તમે ઉતાવળમાં શું કર્યું છે? અહીંયા ટપકું મૂકવાનું ભૂલી ગયા. ચિંતા કરે છે ભાઈ. એ ચિંતા નથી કરી કે ભઠ્ઠી નહીં હલાવીને બેઠો એ. બરાબર છે, એ ચિંતા કરે છે. તો નાના નાના શબ્દો અર્થનો અર્થ જે સમજતું હોય ને, અમારા જેવો તો કંઈ વાંચે ને પત્ર, તેમાંથી વાંચતા વાંચતા બી હસતો હોય કે ઓ સરસ. બરાબર. કેમ કે આપણને જાણકારી હોય કે આ બધું શું છે. આ બધું ઘણી વખતે વાંચતા વાંચતા અમુક લોકોને, ઘણા લોકો મને વાંચવા બી નહીં આપતા કે આ માણસ ભૂલો કાઢશે, નહીં આપવું અમને વાંચવા. બરાબર. ઓફિસમાં તો થાય જ છે મારી જોડે. એ નહીં આપેલો કે આ નાની નાની બાબતો. બોલે સાહેબ આમાં આવું ના જોવાનું હોય. એટલે બધું જોવું પડે ભાઈ. તમે અધિકારીને પત્ર મોકલાવો છો. બરાબર. હા, એ બી કંઈ એમ તો નહીં આવ્યો પૈસા આપીને, એ ભણીને આવ્યો હશે. આપણે એવું જ રાખવાનું, પોઝિટિવ રહેવાનું કે પૈસા આપીને આગળ આવ્યો છે એવું નહીં વિચારવાનું. એ ભલે ગમે તે રીતે આવ્યો હોય, પણ અધિકારી હોય એ ક્યાંક તો એનામાં ભૂસું હોય. બરાબર. ચલો, તો આ બધી નાની નાની બાબતો છે. બરાબર. પણ જ્યારે તમે એને લેખિત સ્વરૂપ આપો છો ને કોઈને આપો છો વાંચવા માટે, ત્યારે આ બહુ મોટી બાબત થઈ જાય છે. ઓકે, તો આમાં સમજ પડી ગઈ ને? માની લઉં છું, બાકી તમારા હાવભાવ જોઈને લાગતું નથી. ચલો, પૂર્વ પૂર્ણ ઉર્મિલા કીર્તિ. પૂર્વ પૂર્ણ ઉર્મિલા કીર્તિ. ઘણા લોકોના નામ બી કીર્તિ હોય ને તો બી કીર્તિ બહુ બધી રીતે લખતા હોય છે. આપણને થાય કે શું કરે નામ બગાડે છે. બરાબર. બરાબર, આવું લખતા હોય લોકો કીર્તિ. બરાબર. કોઈ તો એટલું મૂડમાં આવી જાય ને, આપણે એવું કહે છે શબ્દ તો લીખના હે. બરાબર. આ રીતે બી લખતા હોય છે. ક્યારેક તમે જોતા હશો કે ભાઈ ક્યાંક તમે અમુક લોકો પેલા બંગલાને એવું બધું બનાવો તો લગે કીર્તિ નિવાસ. કીર્તિ નિવાસ એટલું ભારે ભયંકર નામ આવે ને છેલ્લે આમાં આવું કરી નાખે. બરાબર. ઘણા લોકો કહેતા હોય છે કે માતાનો બરાબર. ક્યારેક જોયું ને ટેમ્પા પાછળ લખ્યું હોય, ટ્રક પાછળ લખેલું હોય. ઘણા લોકો બંગલા ઉપર લખેલું હોય. પછી અહીંયા મને યાદ નહીં આવતું, અહીંયા રસ્તામાં 2-3 દુકાનો છે, એમાં બી લખેલું છે આરસીવાદ. બરાબર. આરસીવાદ લખેલું છે, આવું કંઈક લખેલું હોય છે. બરાબર. આજે 3 શબ્દો આપેલા છે, એમાંથી કયું સાચું હોય છે કે તમારા મત પ્રમાણે? પાક્કું એવું રાખીએ આપણે. ચલો, હવે આનો જવાબ આપો. આ તમને હિન્ટ આપવા માટે આ બધું મેં કર્યું. હવે આનો જવાબ આપો તમે મને. પૂર્વ પૂર્ણ ઉર્મિલા કીર્તિ. ઓકે, ચલો પછી બીજું કોઈ? પેલા તો ખબર ને નિશાની શું કહેવાય? આ જે છે શું કહેવાય? ધબડકો. શું કહેવાય?
મેં મારા સિલેબસમાં એક નવું ચેપ્ટર તમારા માટે એડ કરી દીધું છે એનું નામ છે વિરામચિહ્નો. બરાબર, વિરામચિહ્નો મારે ભણાવવા પડશે. કંઈ નહીં, આને શું કહેવાય? રેફ કહેવાય. શું કહેવાય? રેફ. ચલો, નિયમ એવું કહે છે કે રેફ પૂર્વેનો અક્ષર, રેફ પૂર્વેનો અક્ષર દીર્ઘ આવે. એવું જોઈએ ને કે દીર્ઘ ઈ જ આવે કે દીર્ઘ ઉ જ આવે. દીર્ઘ આવે પછી ઈ હોય કે ઉ હોય. બરાબર, રેપ પૂર્વેનો અક્ષર હંમેશા કેવો આવે ભાઈ? દીર્ઘ આવે. આ નિયમ છે આપણો. માટે અહીંયા જે આરસી વાત છે એ અહીંયા ખોટું છે, આ ખોટું છે, અહીંયા વા છે, અહીંયા રેપ છે, માટે અહીંયા દીર્ઘ આવશે નહીં કે હસ્વઈ. ડન. તમે જોઈ શકો છો ઉર્મિલા, બરાબર, અહીંયા રેફવાળું મી છે માટે અહીંયા ઉ કેવો થઈ ગયો? દીર્ઘ થઈ ગયો. અહીંયા તમે જો કીર્તિ, તો કીર્તિ આવી રીતે ના લખાય, આવી રીતે લખાય. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો પૂર્ણ, અહીંયા અણા ઉપર રેપ છે માટે જે પૂ છે એ કેવું થઈ ગયું? દીર્ઘ થઈ ગયું. અહીંયા પણ વ, એમાં પ છે, એમાં દીર્ઘ આવશે, પૂર્વ. એટલે કે રેપ પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. બરાબર. બીજું આગળ એક નિયમ આવશે તો પણ તમને અત્યારે કહી દઉં કે જ્યારે નિયમ આવશે જ હમણાં, ચલો હું નિયમ આવે ત્યારે જ સમજાવીશ તમને. બરાબર, આ લખી દો. શબ્દમાં આવતા રેપ પૂર્વેના ઈ કેવું કેવા રહે છે? દીર્ઘ. શબ્દમાં આવતા ઈ કેવું કેવા રહે છે ભાઈ? દીર્ઘ રહે છે. ચલો, પેલા કબજિયાત માટે એક ચૂર્ણ આવે છે, ખબર? કાયમ ચૂર્ણ. હવે આમાં ચૂર્ણ લખો, કેવી રીતે લખશો તમે? ચૂર્ણ. હા, આ નિયમનો જ એક ભાગ છે. ચૂર્ણ લખો, બરાબર. આપણે એના ચૂરણ કરી નાખ્યું, હે ને? શબ્દ આખો છું કાયમ ચૂર્ણ, આપણે ચૂરણ કરી નાખ્યું. પહેલાં આવતું હતું આ 8 નાની નાની ડબ્બી ચૂરણની વેચાતી હતી ગલ્લામાં, તો ગાયબ થઈ ગયું બધું. બરાબર, આવતી હતી આવ્યું ચૂરણ. અને એમાં પાછળ પેલું સ્ટ્રો નાખીને આમ ફૂંકથી અંદર લેતા હતા. બહુ મજા આવતી હતી. એ મસાલો સુપર હતો. બરાબર, બધું બંધ થઈ ગયું જે તે સમયે. બરાબર, ધેટ વોઝ ડે. આવું કહીએ કે જે દિવસો જે જૂના હતા પાછા નથી આવવાના, પણ અત્યારે આપણે વર્તમાનમાં એ વસ્તુ કરી પણ નથી શકતા. કેમ? કેમ બોલો? वाय दुनिया का सबसे बड़ा रोग क्या कहेंगे लोग? बराबर कहिए ना, विचारिए આપણે કંઈક આપણી એવી જિજ્ઞાસા વૃત્તિ હોય કે લાવો કંઈક નવું કરીએ, પાછા આપણે ફ્લેશબેકમાં જઈએ, પાછા આપણે પેલી છાપો રમીએ, લખોટી રમીએ, આવું કંઈક કરીએ. યાર રહેવા દો ને, બાજુવાળા બોલશે યાર, નહીં મજા આવે કે આ હું કે નાના કિકેરા જેવું કરે છે એમ. બરાબર, એટલે થાય. હવે ચલો કંઈ નહીં. અત્યારે આ જ વસ્તુ લોકો યુટ્યુબમાં રીલ બનાવીને કમાય છે. બરાબર, પેલા અમદાવાદી લોકો બધા 3-4 મિત્રો છે, સારા વિડીયો બનાવે છે. એ આ બધું લઈને આવે છે, જૂનું જે હતું એને પાછું એને રીલ સ્વરૂપે બનાવીને પાછું મૂકે છે અને અઢળક લાઈક કમાય છે. બરાબર, હકીકતમાં એ વસ્તુ રમીને આપણે અઢળક ખુશી મેળવતા હતા. અત્યારે એ લોકો લાઈક કમાઈને એમનું જીવનનો ગુજારો કરે છે. તો આ ખબર પડી ગઈ. લખ્યું ન ચૂર્ણ કેવી રીતે લખ્યું? ચોજ્યું. અરે ડન. ચલો સરસ. લખો, વિચારો અને જવાબ આપો. ધમાકા ઓફર. પહેલાં લખો, પછી વિચારો અને પછી જવાબ આપો कि ये क्या हो रहा है. बराबर.
થોડી સ્ફૂર્તિ રાખો, શબ્દો નાના નાના છે, લખો ફટાફટ અને ભાઈ જવાબ આપો. સ્પીડ વધારો પણ શબ્દ ખોટા ના લખો, આ બી થોડું ધ્યાન રાખવાનું. શિસ્ત, મિષ્ટ, શિષ્ટ, કનિષ્ઠ, પોષ્ટ, મુક્ત, યુક્ત, દુષ્ટ. બરાબર. હું જે સ્કૂલમાં જોબ કરતો ને એ સુપરવાઇઝર હતા, એ છોકરાઓને દુષ્ટ કહેતા હતા. બહુ મસ્તી કરતા હતા એ લોકો. એમના મોઢે એક જ શબ્દ દુષ્ટ. સુધરી ગયા? બરાબર. હા, અત્યારે આ શબ્દ કંઈ જોવા નથી મળતો. અત્યારે તો ઘણું બધું માર્કેટમાં અવેલેબલ છે. બરાબર. હા, આ શિષ્ટ અભદ્ર ભાષા હતી. બરાબર, શિષ્ટ છે. હા, હવે કોણ કહેશે કે આમાં શું છે? એક ભાઈએ જવાબ આપ્યો સાચો છે. બરાબર. તો બી કોણ પ્રયત્ન કરવા માંગશે? કદાચ એ ભાઈ મંદ ગતિએ બોલ્યા તો કોઈને સંભળાવ્યું પણ ના હોય, કેમ કે મને સંભળાવ્યું હતું, તો બીજા કોઈને સંભળાય મને નથી ખબર. તો એમણે જે બોલે એ તો મને કહી દો. હા, બરાબર. કે જોડાક્ષર પૂર્વેના અક્ષર હંમેશા હસ્વ રહે. બરાબર. જોડાક્ષર પૂર્વેના અક્ષર હંમેશા કેવા હોય? હસ્વ હોય. આ જોડાક્ષર હસ્વ, જોડાક્ષર હસ્વ. અહીંયા શું છે? આ રહ્યું જોડાક્ષર છે, એની પૂર્વે હસ્વ આવશે. હવે અહીંયા શું આવશે? આ કંઈક નવું છે નહીં? સેમ જ. સરસ. તો જોડાક્ષર પૂર્વનો અક્ષર, બસ આ યાદ રાખવાનું. ચલો લખો. શિલ્પા, શિલ્પા લખો. લખી દીધું? પાક્કું ને? આવું કેટલા લોકોએ લખ્યું? નહીં? ઓકે. એટલે સમજ નહીં પડી તમને? ચલો, એટલે બધા ઓલમોસ્ટ 99% રિઝલ્ટ છે આપણું. પ્રાઉડ ઓફ મી. ઓકે, ચલો આગળ વધીએ. ચલો, આપણે શું વાત કરી કે જોડાક્ષર પૂર્વનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ હોય. એટલે કે હસ્વ. બરાબર. જેમ કે હું વાત કરું, હું ભાઈ ક્યાં ગયો? હા, મેં શું કીધું કે તમે શિલ્પા લખો. બરાબર. એ તો સ આવશે, લ અડધો આવશે અને પ આવશે. આટલો છે જ ને. ચલો આપણે પને આપણી આની માત્રા મૂકી દઈએ. બરાબર. આવું કંઈક આવશે. હવે ડખો આપણે અહીંયા છે કે હસ્વઈ કરવી કે દીર્ઘઈ કરવી. આ જે છે હવે આનું તો એકલું ઉચ્ચારણ બી ના થાય, લીપા નહીં થાય. તો આગળ તમારે મૂકવું જ પડશે કંઈ. બરાબર. કરો તો લ અને પનું ઉચ્ચારણ થાય, લીપા નહીં થાય. બરાબર. આગળ વધીએ. તો અહીંયા આપણે તકલીફ છે કે આપણે હસ્વઈ કરવી કે દીર્ઘઈ કરવી. ડન. આ તકલીફ છે કે હસ્વઈ કરું કે દીર્ઘઈ કરું. પણ અહીંયા મેં તમને કહી દીધું છે કે જોડાક્ષર હોય ને, જ્યાં જોડાક્ષર, આ જોડાક્ષર છે, જોડાક્ષર છે ને. બરાબર. માટે આ જે અક્ષર છે ને, જે સ, એને હસ્વઈ આવશે. કે જોડાક્ષર પૂર્વનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ હોય, નાનો હોય. બરાબર. માટે અહીંયા દીર્ઘઈ નહીં આવે, હસ્વઈ આવશે. માટે શિલ્પા આવી રીતે લખાશે. ડન. ઓકે. ચલો તમે જ લખો. નિષ્ઠા. નિષ્ઠા લખો. કેવી રીતે લખ્યું? પરફેક્ટ. બસ ખબર પડી ગઈ ને? બસ. જોડાક્ષર પૂર્વનો અક્ષર કેવું હોય એ હા આપને ખબર પડી ગઈ. બે એકલા લોકો લોચા મારે નિષ્ઠા લખવામાં. કોઈ છે આમાં દીર્ઘઈ કરી નાખ્યું કોઈએ ભૂલથી ઉતાવળમાં? બરાબર. ચલો સરસ. 100% કરી જાઓ. અગેન પ્રાઉડ ઓફ મી. ચલો લખી દીધું. આ નિયમ કે શબ્દમાં આવતા જોડાક્ષર પૂર્વેના ઈ કેવું કેવા રહે છે? હસ્વ રહે છે. બરાબર. હકીકતમાં મારે નિયમ પહેલાં જ કરાવવાનો હોય, પણ મારે નિયમ પહેલાં નથી કરાવવો. પહેલાં તમે શબ્દો જુઓ ને ભાઈ વિચારો કે આમાં શું કોમન, શું સમાન છે. તમે જાતે નક્કી કરો, પછી નિયમ જુઓ. બરાબર. તો નિયમ તમારો ગોખવો નહીં પડે, યાદ રહી જશે. બરાબર. લખાઈ જાય એટલે બોલજો. આપણે ઘણું બધું બાકી છે હજુ.
સમસ્યા પાકું ને? ઓકે ગુડ. પાછળ ભાઈ ડન. ઓકે હું એવું કહી લઉં ચહેરા જોઉં કે અહીંયા ચહેરામાં કે એમ લાગે છે કે આમ દુવિધા આપત્તિ જવું, એટલે હું એના પ્રશ્નો પૂછી લઈશ કે ભાઈ કંઈક છે ક્ષતિ કોઈને કંઈ. ચલો સમજ પડી ગઈ ને? આગળ વધીએ આપણે. ચલો લખો ફટાફટ અને વિચારો અને જવાબ આપો कि ये सब क्या हो रहा है. જેવું તમને કંઈ જગ્યા મળી નહીં
બરાબર. બે બહેનો હોય છે, બરાબર. કંઈક કારણસર એમને સજા થાય છે 20 વર્ષની, બરાબર. સજા પૂરી થઈ જાય છે, જેલર આવે છે કે બેન તમે હવે ઘરે જઈ શકો છો, બરાબર, તમે હવે ઘરે જઈ શકો છો. તો એ બે બહેનો શું કહેતા કહેતા બહાર નીકળી ખબર છે? હેડલી હવે ઘરે જઈને બીજી વાતો કરીશું. એ લોકોને કંઈ ફરક જ નહીં પડ્યો, બરાબર. ઉજવણી ભાઈઓના કેસમાં બી આવું થાય, પણ આ મને એક વાત યાદ આવી ગઈ એટલા માટે. એનો ખબર જ નહીં કે એમને 20 વર્ષ વાતોમાં જ કાઢી, સજા પૂરી થઈ ગઈ, કંઈ નહીં. ચલો, તો આમાં શું તમને કોમન લાગ્યું? સામાન્ય શું લાગ્યું તમને? શું લાગ્યું કોમન? હસવાઈની આગળ દીર્ઘઈ અને દીર્ઘઈની આગળ હસવાઈ નહીં, ખાલી હસવાઈની આગળ દીર્ઘઈ. પાક્કું? ઓકે, ચલો. પ્રયાસ સારો છે, અંશતઃ જવાબ છે. પૂર્ણતઃ આપણે જવાબ આપીએ તો એવું છે કે જ્યારે શબ્દમાં બે ઈ જોડે જોડે આવે ને, જ્યારે કોઈ પણ શબ્દ હોય એમાં બે ઈ જોડે જોડે આવે તો પહેલી ઈ દીર્ઘ હોય અને બીજી ઈ હસ્વ હોય. ડન? આ સાદો ને સિમ્પલ નિયમ. જ્યારે બે ઈ જોડે જોડે આવતી હોય, અહીંયા બે ઈ જોડે જોડે છે, હા છે ભાઈ, ખસીશ નહીં. હા હા, બે ઈ જોડે જોડે છે અહીંયા. હવે કોઈ એમ નહીં સાહેબ ઈ ક્યાંય દેખાતી જ નથી અમને, તો કોઈને આવું છે તો મને ખબર પડે કે મારે હજુ બેઝ બરાબર છે કે પાયાથી જ કરાવું કંઈ એમ. કોઈને એવું નથી ને સાહેબ આ ઈ અમને ક્યાંય દેખાતી નથી, આ ઈ ક્યાં છે એવું કંઈ નથી ને? તો બરાબર, લો સરસ, બચી ગયો. બરાબર. તો આ બે ઈ જોડે જોડે છે, અહીંયા પણ જોડે છે, અહીંયા પણ જોડે છે, બરાબર. તો નિયમ એવું કહે છે કે શબ્દમાં બે ઈ સાથે સાથે આવતું હોય ને તો પ્રથમ ઈ હંમેશા દીર્ઘ કરવી અને બીજી હસ્વ કરવી. ડન? આ શબ્દ કેટલી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે આ બધા. બરાબર. આ શબ્દ વારે ઘડીએ એક ના એક રિપીટ થતા હોય છે, આ લોકો પાસે બીજું કંઈ મળતું જ નથી, બરાબર. આ બહુ અને વ્રીહી, આ વ્રીહી એટલે શું થાય? ડાંગર. અને બહુ એટલે વધુ પ્રમાણમાં, બરાબર. આ બહુવ્રીહી એક આપણો શું છે? સમાસ પણ છે. ખબર ને આવું કંઈક છે? બહુવ્રીહી સમાસ પણ છે. તો બહુવ્રીહી સમાસનો જે શબ્દ છે બહુવ્રીહી આવી રીતે લખાય. ડન? સમજ પડી ગઈ? તો નિયમ લખી દો. ચલો. પરિસ્થિતિ, બરાબર. તો એમાં 4 અક્ષરનો શબ્દ છે, બરાબર. અને એની અંદર બી આવી રીતે જ લખાય. પરિસ્થિતિ આવી રીતે જ આવશે. ના, આમાં ના આવે. અમુક શબ્દો એવા વણાઈ ગયા છે, શબ્દકોશમાં એવી રીતે આપેલા છે કે તમે ગમે ત્યારે નિયમો ભણેલા હોય ને તો બી જેવી રીતે લખાયું હોય ને એવી રીતે જ લખવા પડે. કે ગાંધીજી ના પાડી છે, એમની આત્મા આવશે ને આપણને મારશે, બરાબર. તમે ગુજરાત લખો છો, બરાબર. તમે ગુજરાત લખો છો તો નિયમ પ્રમાણે આ ગુજરાત સાચું છે. કેમ? નિયમ આપણને શું કહે કે 4 અક્ષરનો જે શબ્દ હોય ને એમાં લાગતો પ્રથમ, બરાબર, ઈ કેવું હસ્વ હોય, બરાબર. પણ હું અહીંયા લગાવી દઉં, વિદ્યાપીઠ, તો પછી આની ચાલે. અહીંયા મારે ફરજિયાતપણે આવી રીતે જ લખવું પડશે, ગુજરાત વિદ્યાપીઠ. ક્યારેક બોર્ડ વાંચ્યું છે? આનંદના દાળવડા ખાધા છે? હા કે ના? આ હું કંઈક નવું નવું લઈને આવ્યો છો. એ વિદ્યાપીઠની બાજુની જે ગલી છે ને ત્યાં આનંદના દાળવડાવાળો છે, ફેમસ છે. ક્યારેક જાઓ તો આ બોર્ડ જોજો અને પછી એ દાળવડા ખાજો, બરાબર. હા, બોર્ડ જોઈને ખુશ થઈ જાઓ ને એની ખુશીમાં તમારે પાર્ટી આપી દો ને બીજાને કે લે દાળવડા ખા મારા તરફથી, કે સાહેબે કીધું તો એ સાચું છે, બરાબર. અને ક્યાંક ખાજો, એની કંઈક બનાવવાની ટ્રીક આખી અલગ છે. બનાવ્યા પછી ઉપર લીંબુનું પાણી એમ નીચોઈને આપે છે,
બાટલીમાં ભરેલું જ હોય છે. ડન. ઓકે, હા હા, લાવો લાવો. એકલા ના ખાતા, પેટમાં દુખશે. શબ્દમાં બે ઈ સાથે સાથે આવે ત્યારે પ્રથમ ઈ દીર્ઘ અને બીજી ઈ હસ્વ રહે છે. બીજું વધારાનું સાંભળી લો કે અહીંયા નિયમ એવું કહે છે કે શબ્દમાં બે ઈ જોડે જોડે આવે તો એમાં પહેલી ઈ દીર્ઘ રહે છે, બીજી હસ્વ રહે છે. આગળ બીજા એવા નિયમ પણ આવશે, કે શબ્દની અંદર પાછળ ઈણી, ઈની, ઈત્રી આવા શબ્દો જ્યારે લાગતા હશે ને શબ્દના છેડે, તો ત્યારે પાછું આ ઊંધું થઈ જશે, હસ્વઈ દીર્ઘઈ થઈ જશે. ડન. ઈચ્છા નથી આની. ઓકે, ત્યારે આવી રીતે થઈ જશે. એટલે આ તમારે યાદ રાખવાનું જ છે કે બે ઈ જોડે આવે તો પહેલી દીર્ઘ, બીજી હસ્વ. પણ જ્યારે પર્ટિક્યુલર તમે કોઈ શબ્દ આપીને કહે કે આવું આવું જ્યારે શબ્દના છેડે આવે છે તો તમારે ધ્યાન રાખવાનું કે હસ્વઈ દીર્ઘઈ આવશે. હું તમને કહીશ આગળ નિયમ પ્રમાણે. બરાબર? શું એડવાન્સમાં આપણે પેપર ફોડી દઈએ તો મજા નહીં આવતી. ચલો નેક્સ્ટ લખો ફટાફટ, વિચારો, જવાબ આપો. ધમાકા ઓફર, લખો, વિચારો, જવાબ આપો. સમજ પડે છે ને ભક્તો? માન તો એક જ પ્રશ્ન થાય કે તમે આમ આશ્ચર્યજનક આમ તમારા ચહેરા જોઉં છું ને ત્યારે એવું થાય કે પ્રશ્ન અંદરથી ઉદ્ભવે કે ખરેખર સમજ પડે છે ને. અંશતઃ જવાબ છે. પછી કોઈ મારા કર્ણ પટેલ સુધી અવાજ પહોંચ્યો નહીં. બોલો. અરે બોલો, સાચું હોઈ શકે છે. ના ના કહી દઉં, હું કોઈને નહીં કહું. ખાંજીમાં રાખીશું આપણે. ચલો, કોણ જવાબ આપશે? તમે જ છો છેલ્લે, બીજું કોઈ નથી પાછળ. બોલો, જેવું આવડે એવું બોલો. ચલો. પાકું? હજુ સુધારવાનો મોકો આપું તમને. ત્રીજો ચાન્સ. હા, ના ના, જે હોય શું કરો, અહીંયા તમને સામે આપેલું છે એ પ્રમાણે જ કરવાનું છે. હા, તમે પહેલાં શું બોલ્યા કે બે જોડે જોડે આવતા હોય તો પ્રથમ દીર્ઘ આવે, તો પ્રથમ દીર્ઘ નથી, હસ્વ છે. જે હોય નહીં, આપણે જોડી બની રહ્યા છીએ એમાં જે હોય નહીં ચાલે. બરાબર? નિયમ આપણે અગાઉ શું જોયો કે બે જોડે જોડે હોય ને તો પ્રથમ એ દીર્ઘ હોય અને બીજી હસ્વ હોય. પણ જ્યારે બે જોડે જોડે આવતા હોય ત્યારે પ્રથમ કેવું હોય? હસ્વ હોય અને બીજું દીર્ઘ હોય. જોઈ શકો છો અહીંયા તમે અનુકૂળ, અનુભૂતિ, કુતૂહલ, સાનુકૂળ, સહાનુભૂતિ અને શુશ્રૂષા. બરાબર? આ બધા શબ્દો પૂછાઈ ગયેલા છે. બરાબર? એટલે તમારે આ તો યાદ રાખવાના જ, અને ગોખવાની જરૂર નથી. નિયમ ખાલી યાદ રાખો. બે વચ્ચે વચ્ચે આવે છે તો પહેલો હસ્વ અને બીજો દીર્ઘ. બે જોડે જોડે આવે છે તો પહેલી દીર્ઘ અને બીજી હસ્વ. ડન? નિયમ લખવાનો છે? લખી દો. હજુ આપણે 9મા નિયમ સુધી પહોંચ્યા છીએ, 28એ પહોંચવાનું છે. ખાલી પહોંચવા ખાતે નથી, પહોંચવાનું સમજવાનું અને આવડે એ મહત્ત્વનું છે.
ચોપડીની અંદર ઘણા એવા ગૂંચવણ ભર્યા શબ્દો તમને આપેલા હશે, તો નિયમો ખાલી તમે રિફર કરવા ખાતર કરજો, પણ બને ત્યાં સુધી આની બહાર ના જતા. જેટલા નિયમો ચલાવું છું એની બહારનું કંઈ ના વાંચતા, એનું બહારનું કંઈ વાંચશો તો કન્ફ્યુઝ થશો. ડન. ચોપડીમાં પણ વાંચવાનું, જોવાનું કે કેમનું છે અંદર સ્ટ્રક્ચર, બરાબર, પણ પરીક્ષામાં પૂછાવા લાયક જે નિયમ હું ચલાવું છું એ જ કરવાના, નહીં તો હેરાન થઈ જશો. મારા ઘરેથી થઈ જવું જોઈએ. તમારો શું ખ્યાલ છે? થઈ ગયું ને? બોલતાય નહીં પાછા, બોલો. સાહેબ પૂછે પછી જ બોલું છે, આપણે બધા સહદેવ બની જવું છે. હે ચલો, હવે આ તમને હું નહીં કહું કે વિચારો, બરાબર, પણ તમને કહી દઉં કે જ્યારે નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ, બરાબર, અને જ્યારે કોઈ નારી, બરાબર, કોઈ સ્ત્રી છે, બરાબર, એના આપણે જ્યારે માન આપવાની વાત હોય, બરાબર, ત્યારે અનુસ્વાર આવશે. બરાબર. નિયમ શું કહે છે કે માનાર્થે એટલે કે માનના અર્થે, માન આપવાના અર્થે નારી જાતિમાં બહુવચન જેવો ઉચ્ચાર હોય, બહુવચન જેવો ઉચ્ચાર હોય તો અનુસ્વાર આવે, તો અનુસ્વાર આવે નારી જાતિમાં. બરાબર. નારી જાતિ અને નાન્યતર જાતિ, બહુવચન એવું કંઈ ભાવ તમને લાગે ને કે આમાં કંઈ બહુવચન જેવું કંઈક લાગે છે, તો એમાં માનાર્થે તમે માન આપવાના અર્થે એની અંદર અનુસ્વાર આવશે. બરાબર. જેમ કે હું વાત કરું મોટા બા, તો મોટા બા આવી રીતે લખાય, મોટા બા. સાહેબ બા કરી દેવું છે અહીંયા નહીં, આવે જેમ લખાતું એમ લખાતે, તો બા બોલો છો, બા નથી બોલતા. બરાબર. બા છે. ચલો, સાસુ ગયા એટલે માર્કેટ કે મંદિર, હા, સાસુ ગયા, બરાબર. તો અહીંયા ગયા, આ સાસુ છે, બરાબર, એક માન દર્શાવતો એક મોભો છે, બરાબર. માને અહીંયા જે ગયા છે ને એની પર આપણે અનુસ્વાર મૂકીશું. હવે સાસુની પર નહીં આવે અનુસ્વાર, એ બી ધ્યાન રાખજો, બરાબર. પણ એ વાક્યનામાં જ્યારે કોઈ આવે છે ક્રિયા, બરાબર, તો એની ઉપર આપણે અનુસ્વાર મૂકવું કે કેમ, કોઈ વિશેષણ આવે છે તો એની ઉપર અનુસ્વાર મૂકવું કે કેમ, એ આ નિયમ સૂચવે છે કે તમે જ્યારે સ્ત્રીને માન આપો છો, બરાબર, હા, ત્યારે એને જે બી શબ્દ આવતા હશે, વિશેષણ કે ક્રિયા, એની ઉપર અનુસ્વાર આવશે. ભાઈઓ માટે એવું કંઈ નથી, એટલે બહુ ચિંતા ના કરતા, આપણે તો ચાલે. કેમ ખબર છે? ભાઈઓના પદ ક્યારેય ખસતા નથી. પેલી મને માન આપ્યું, હું એને નહીં બોલાવું, પેલા મને માન નહીં આપ્યું, હું એને નહીં બોલાવું. આપણે ભાઈઓમાં એવું નહીં, બહેનોમાં એવું છે, વાસ્તવિકતા છે, સ્વીકારી લેજો. બરાબર. ચલો, ખોટું હોય તો કહેજો, હવે આમાં કંઈ ખોટું વાક્ય છે મારું? બરાબર, સરસ. ચલો, ઓકે. હવે આપણે બીજું જોઈએ કે નારી જાતિ અને નાન્યતર જાતિ. મેં હમણાં હાલ વાત કરી એ પ્રમાણે કે નારી જાતિ અને નાન્યતર એ કે ભાઈ નપુંસકલિંગની વાત છે, બરાબર. એની અંદર બી અનુસ્વાર લાગે. ટૂંકમાં નારી જાતિ, નાન્યતર જાતિ, બરાબર. જેમ કે કોઈ બાળક છે, બરાબર, બાળકને તમે જાતે નક્કી ના કરી શકો છોકરો છે છોકરી છે, બાળક છે, બરાબર, છોકરું છે, છોકરું, બરાબર, છોકરું, તો એની અંદર બી તમે નક્કી ના કર્યું છોકરું એ છોકરો છે કે છોકરી છે, બરાબર. તો આ છોકરું એટલે કે જ્યારે બી તમે નપુંસકલિંગની વાત કરતા હોય, નાન્યતર જાતિની વાત કરતા હોય, નારીની વાત કરતા હોય, તો એમાં અનુસ્વાર તમારે મૂકવાનો, બરાબર. એક દક્ષાબેન દવે કરીને કોઈ હતા, રક્ષાબેન કે દક્ષાબેન, એ કહેતા હતા કે નારી જાતિ અને નાન્યતર જાતિના માથે બેડું મૂકવાનું. બેડું એટલે કે અનુસ્વાર, બરાબર, એવું કહેતા હતા એ. ચલો, જેમ કે અહીંયા હું વાત કરું કે બા ગયા માર્કેટ કે મંદિર, ઓકે. સસલા, આ નાન્યતર જાતિ, એમાં પાછું બહુવચન, સસલા, સસલું. તમે સસલું લખો છો, સસલું ઉપર બી અનુસ્વાર આવશે, બરાબર. કેમ કે પેલું ઓળખતા આવડે ને તમને, જાતિ નિર્ધારણ તમને ખબર પડે છે. પેલું સાયન્સની વાત નથી કરતો, ગુજરાતીની જ વાત કરું છું કે જાતિ નક્કી કર્યું હોય, ભાઈ આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસકલિંગ છે, એ નક્કી કઈ રીતે કરશો તમે? શબ્દને કયો પ્રશ્ન પૂછશો તમે?
કેવું? પછી આ શું મૂકેલું છે? સ્ટેન્ડ છે. તો હું એમ કહું સ્ટેન્ડ કેવી, સ્ટેન્ડ કેવો, કેવું હોય સ્ટેન્ડ કેવું, તો નાને તો જાતિ આવશે કેવું. તો જ્યારે કેવો, કેવી અને કેવું, બરાબર, આ કેવું. તમે કોઈ શબ્દ આપેલો છે, તમારે એને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ રાકેશ, તો ભાઈ કેવો, સારો, ખરાબ, નરસો, જે તમારે કેવું હોય. તો અહીંયા કેવો તે પુલ્લિંગમાં આવશે. ભાઈ દ્રષ્ટિ કેવી, દ્રષ્ટિ કે દ્રષ્ટિ કેવો એવું કહી શકાય? નહીં કહી શકાય, બરાબર. તો દ્રષ્ટિ કેવી તો એ આવશે સ્ત્રીલિંગમાં, બરાબર. છોકરું કેવું તો અહીંયા આવશે નપુંસકલિંગ, નાન્યતા જાતિ આવશે, બરાબર. તો આ રીતે તમે જાતિ નિર્ધારણ કરી શકો છો, એને અલગ તારવી શકો છો. ઓકે. તો સસલા ગયા બહુવચન છે માટે અહીંયા અનુસ્વાર આવશે, બંને અનુસ્વાર આવશે. સસલા ઉપર બી આવશે અને ગયા ઉપર બી આવશે, બરાબર. જ્યારે આપણા ભાઈઓ જુઓ તમે, બાપુજી ગયા, બરાબર, ક્યાંય કશું જ નહીં, માનવાચક. આ તો જીએ તો આ મેં લખાયું છે, બાકી બાપુ ગયા, બરાબર. એમને આપણે એટલું મહત્ત્વ નથી આપ્યું કે ભાઈ બાપુજી ગયા, એમાં ક્યાં અનુસ્વાર નહીં આવે. ઉતાળમાં હું ના લખવાનું કે ભાઈ બાપુજી ગયા, બરાબર. આવું કે આપું ઉપર તો ભૂલથી નહીં કરવાનું. એ બાપુ છે, બાપુ નથી, બરાબર. હા, કેમ કે આપણે લખીએ એવું ભાઈ વંચાણે બી આવશે ને, તો એ લોચાન થાય, ધ્યાન રાખવાનું, બરાબર. લખી દો આર્યું. બસ આટલું જ છે ભાઈ. ઓકે, લખી દો ફટાફટ કે માનાર્થી નારી જાતિમાં બહુવચન જેવો ઉચ્ચાર હોય તો અનુસ્વાર આવે છે. એના ઉદાહરણ નીચે મૂકેલા છે. જેમ મેં કીધું છૂટું છૂટું લખ્યું છે ને, તમને દાળ અને ચોખા મેં અલગ કરીને આપ્યા છે, તમે એની ખીચડી ના બનાવતા, બરાબર. સામાન્ય બાબત છે પણ મારે કહેવી પડી. ક્યાંય ઘરે ગયા પછી તમે આમ તો પોતાનો આમ ચોપડો ખોલો ને, તો તમે શું લખ્યું એ જ ખબર ના પડે તો કંઈ મતલબ નથી. થઈ ગયું હશે મારા ખ્યાલથી. ખ્યાલ સાચું છે ને મારો? ઓકે, તો બરોબર. બાકી છે? દસ નિયમ આપણા પૂરા, બરાબર. 10 કોણ એક જ વ્યક્તિ બોલીને બતાવશે? 10 નિયમ પૂરા થયા. તો આપણે કેટલા છે? 2, 4, 6, 8, 10, 12 અને 2, 14 જણા છે. તો એક નિયમ કોઈ 2 વખત બોલશો તો વાંધો નહીં. ચલો, તો પૂછું ને, 10 નિયમ પૂરા થઈ ગયા આપણા. ચલો બોલો, પહેલો નિયમ શું હતો? જોયા વગર બંધ કરી દો. ચોપડા બંધ. પહેલો નિયમ બોલો. ટ્રાય કરો.
એક અક્ષરના પહેલા કે એકાક્ષરી શબ્દ હંમેશા દીર્ઘ હોય. બસ પતી ગયું. એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોય? દીર્ઘ હોય. ચલો તમે બેન ગમે તે બોલવું ચાલે? ચાલે, પણ પછી બી યાદ રાખજો કે ભાઈ કોઈ સ્કીપ થઈ ગયું તો તમે ભૂલી ના જાઓ એમ. મારા 10 નિયમો જોઈએ એની હાવ. બોલો. જો પાછળનો અક્ષર લઘુ હોય તો આગળનો અક્ષર દીર્ઘ આવે, એના દીર્ઘ હોય તો લઘુ આવે. બરાબર. શું એ દરેક મતલબ સંખ્યાના જે શબ્દો છે એમાં લાગુ પડે છે? માન લો કે હું ચામાચીડિયું લખું. હા બરાબર. 3 અક્ષરના શબ્દની અંદર બરાબર પાછળનો અક્ષર જે લઘુ, તો લઘુ અક્ષરની પહેલાંનો ગુરુ, ગુરુ અક્ષરની પહેલાંનો લઘુ. આ 3 અક્ષરનો નિયમ થયો. ચલો બાજુમાં. એકાક્ષરી કોમળ અનુસ્વાર હોય એમાં હસ્વ આવે. બરાબર. હસવું કે હસવઈ આવે. ચલો બોલો. શું ના ચાલે? આવો 10 નિયમ ચલાવ્યા છે, એમાંથી એક તો બોલવો જ પડશે. બે જોડે જોડે દીર્ઘ થશે તો હું લખી દઉં. આ શબ્દ સાચો કે ખોટો? કેટલા લોકોને લાગે છે આ શબ્દ ખોટો છે? હોમવર્ક લખી દો. 15 વખત કીડી લખવાનું. 15 વખત કીડી લખવાનું તમારે. ચલો પછી બીજું કોઈ બોલશે? આ શબ્દ સાચો નથી એવું કહેવાવાળા કેટલા છે? સાચો છે. બરાબર. હા તો ડિસિઝન બદલાશે નહીં, 15 વખત લખવાનું જ છે. બરાબર. ચલો ઓકે. હા ભાઈ કોમળ અનુસ્વાર છે બરાબર, તો એનો જે હસવો જ આવશે. બરાબર. એમાં આગળ વધીએ પછી આ બેનનું એવું કહેવું છે કે બે જોડે જોડે આવે તો એમાં ભલે એમને નહોતું કીધું પણ હું કહી દઉં છું કે પહેલી દીર્ઘ આવે, બીજી હસવ આવે. પાછળ માનવીનું જે ઉચ્ચારણ કરીએ છીએ તેમાં સ્ત્રીલિંગ હોય, નારી હોય, એમાં જે બી એની પાછળ અનુસ્વેદન આવે છે. એટલે કે બા ગયા, ગયાની ઉપર ટપકું આવે. બરાબર છે. કેવું થાય નહીં એમ જાણે કે બાજુવાળો જવાબ આપતો હોય ને ત્યારે આપણો મગજ ક્યાંય એના જવાબમાં આપણો ઇન્ટરેસ્ટ ના હોય. હવે હું કયું બોલીશ? બરાબર. પેલું જે બોલે એ ખોટું બોલે, ખોટું બોલવા દો, પણ મારો વારો આવવાનો છે, મારે શું કરવાનું છે? રાઈટ ઓર રોંગ? આવું થયું ને. હવે પેલા બેન શું બોલે તમને ખબર છે? શું બોલે? માનાર્થે બોલે જ નથી. હા પણ શું બોલ્યા હતા? માનવી બોલ્યા હતા. પણ તમારું મગજ ક્યાં હતું કે હવે મારે કયો બોલવાનો છે? બરાબર. ભાઈ માનાર્થે નારીવાચક અને નાન્યતા જાતિમાં જે હોય ને શબ્દ એની ઉપર અનુસ્વાર આવે. બરાબર. હવે વારો તમારો. ચલો સર મસ્ત નિયમ યાદ કર્યો હતો ને તમે ભૂલાઈ દીધું. ચલો કેટલા ઇઝી ઇઝી નિયમો હજુ બાકી છે. આ તો બધા ભારે ભારે બોલી ગયા લોકો. બરાબર. ભારે ભારે નિયમ આ લોકો બોલી ગયા. હવે ઇઝી ઇઝી નિયમ બાકી છે. આ બેને માનાર્થે આ બહુ હેવી નિયમો હતો, બોલી નાખ્યો. બરાબર. બોલો હવે એ ચોપડા ચાલુ. આ વસ્તુ મને નહીં ગમતી. નહીં હવે આ નિયમ તમારે 10 વખત લખવાનો. મેં પૂછ્યું પેલા બહેનને પૂછ્યું. બોલશે. બરાબર. આપણે ખાવાનું છે પણ પચાવવા સાથે એક સાથે બધું નહીં ખાઈ લે ભાઈ કે હો એવું નહીં કરવાનું, અપચો નહીં કરવાનું. બરાબર. જોડણી એવી વસ્તુ છે કે આ તમે ચોપડીમાં બધું આપેલું છે પણ આપણે પચાવવાનો પ્રયત્ન નથી કરતા. અને મારે એવું કરવાનું છે કે આના પ્રશ્નો કોઈ બી પૂછે ને મારે 100% માર્ક્સ જોઈએ. તમારે એક બી ખોટું ના પડવું જોઈએ તમારે. અને એમાં બી પાછું જો આ જ નિયમમાંથી પૂછવાનું હોય તો ખોટું ના જ પડવું જોઈએ. બીજું કંઈ પૂછાઈ જાય શબ્દ અને તમારો ખોટો પડે, કદાચ આપણે નિયમ ના ચાલ્યો હોય તો બની શકે. બરાબર. પણ આ નિયમોથી ખોટું ના જ પડવું જોઈએ, મારું એવું માનવું છે. ચલો બોલો. આપણી પાસે સમય હજુ 25 મિનિટ છે. પછી હજુ આપણે આગળ વધવાનું છે. ફ્લેશબેકમાં જાઓ.
સરસ લો ચલો પાછળ શબ્દમાં બે સાથે આવી ત્યારે પ્રથમ હસવાય અને બીજું દીર્ઘ. ગુડ પાછળ સાહેબ મને જે નિયમ આવડતો બેન બોલી ગયા ચલો બોલો ગુડ ખૂબ સરસ બરાબર ભાઈ 4 અક્ષરો નિયમ બોલી ગયા ભાઈ વચ્ચે અહીંયા વચ્ચે અવાજ નહીં ચલો અહીંયા 3માંથી કોણ બોલશે પેલા ભાઈ કયો નિયમ બોલે પેલા ભાઈ કયો નિયમ બોલી ગયા બોલો ચલો 3માંથી એટલે કોઈ બોલતું હોય તેને આપણે સાંભળવાનું રાખો બરાબર ચલો સરસ એ આવી ગયો પછી હજુ કેટલો 2 મસ્ત મસ્ત નિયમ બાકી છે બરાબર એક નિયમ તમને મેં શબ્દ લખાયો હતો 2 શબ્દો લખવા આપ્યા હતા એ નિયમ યાદ કરો કયો હતો હા શું હતું એમાં શું હતો નિયમ તમે બીજો નિયમ બોલશો બોલો હા બરાબર છે આવી ગયો ચલો પાછળ હા તમે જ આ ભાઈને મેં એક શબ્દ આપ્યો હતો એ ખોટો લખ્યો હતો હા શું હતું સરસ જોડાક્ષર પૂર્વનો અક્ષર હંમેશા કેવો હોય હસ્વ હોય બોલો બધા રિપીટ જ થશે આ બધા આવી ગયા તમે બોલી નાખો કોઈ શબ્દની અંદર રેપ હોય તો એના પહેલાંનું દીર્ઘ આવે. સરસ લો હું ભૂલી ગયો હતો આ ભાઈને યાદ હતું ગુડ પાછળ બરાબર છે બરાબર પછી પછી થઈ ગયું મતલબ ટૂંકમાં બરાબર ને હવે આમાં કોઈને કંઈ તકલીફ છે નથી હોવી પણ ના જોઈએ ને 10 વખત લખવા આપીશ ચલો ચલો ફટાફટ આનો જવાબ આપો હવે લખતા નહીં આનો PDF તમને મળશે હવે ખાલી જવાબ આપો કે આમાં શું કોમન છે વાંચો વિચારો અને જવાબ આપો ધમાકા ઓફર ચલો આમાં કંઈ કોમન હોય એવું લાગે છે કે શું કંઈ શું છે કોમન ભારતીય આત્મીય અને નીચે કયું છે ચલો માનનીય એમાં ઈય છે આમાં છે ને ભારતીય આત્મીય અને માનનીય ઈય અહીંયા પ્રાચીન અર્વાચીન સમકાલીન એટલે શું થાય છે ઇન થાય છે બરાબર અહીંયા રજનીશ ગિરીશ હરીશ બરાબર શું આવે છે ઈશ અહીંયા પરીક્ષક નિરીક્ષક સમીક્ષક શું આવે છે ઈક્ષ તો જ્યારે શબ્દોમાં ઈય ઈન ઈશ અને ઈક્ષ આવું જ્યારે ઉચ્ચારણ આવતું હોય તો એમાં આવતો એ હંમેશા દીર્ઘ હોય એમાં આવતો એ હંમેશા દીર્ઘ હોય જોઈએ નિયમ ફરીથી કે શબ્દમાં લાગતા ઈય ઈન ઈશ કે ઈક્ષ જેવા પ્રત્યયમાં ઈ કેવો આવે છે ભાઈ દીર્ઘ આવે છે ઈ કેવો આવે છે દીર્ઘ પણ અહીંયા અપવાદ તરીકે 2 શબ્દો આપેલા છે એ પરીક્ષામાં પૂછાય છે બરાબર એક આ બાલિશ એક બાલિશ અને એક અહર્નિશ આ 2 શબ્દો એવા છે કે જેમાં ભલે ઈશ આવે છે અહીંયા બરાબર અહીંયા બી ભલે ઈશ આવે છે પણ હસ્વઈ આવે છે અહીંયા આ 2 અપવાદવાળા શબ્દો છે અને પરીક્ષામાં પૂછાય છે આ અહર્નિશ એટલે દિવસ અને રાત દિવસ અને રાત અહર્નિશ એટલે દિવસ અને
રાત. બરાબર, આ શબ્દનો અર્થ છે. ચલો, આવા સમજ પડી? બરાબર. શું છે આમાં કે ભાઈ જ્યારે શબ્દનું તમે ઉચ્ચારણ કરો છો કે ભારતીય, ઈય, પાછો ઉચ્ચારણમાં શું આવે છે? ઈય. બરાબર. એવી રીતે 3 શબ્દો આપ્યા છે, ભારતીય, આત્મીય, માનનીય. પાછળ ઈય આવે છે. પ્રાચીન, અર્વાચીન, સમકાલીન, અહીંયા ઈન આવે છે. બરાબર. રજનીશ, ગિરીશ, હરીશ. હવે ગિરીશભાઈ કરીને જે કોઈ વ્યક્તિ હોય તમારા ધ્યાનમાં, સંપર્કમાં, એને કહેજો ભાઈ ગિરીશ આવી રીતે લખાય. બરાબર, એને કહેવાનું ગિરીશ આવી રીતે લખાય. એ જો ના માને તો તકરારમાં ના ઉતરતા, કોઈ ધોલ મારશે, મારું નામ છે, તારું છે, એમ બી કહેશે એ લોકો. બરાબર છે. હા, એટલે બીજી વસ્તુ જે અમુક ટાઈમે કહેતો હોઉં છું કે ઘરમાં ક્યારે બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો, અને માર્કેટ એટલે કે બજારમાં ક્યારેય સહાનુભૂતિ એટલે કે દયા નહીં બતાવવાની. અરે રે પેલી બચારી તડકામાં બેઠી ડુંગળી વેચે, એટલે એ તમને 5 રૂપિયાની ડુંગળી 50માં ચોપડે છે, એ દયા નથી કરતી તમારી ઉપર. બરાબર. એ કમાય છે, તમને બહુ 10-15 ગણો નફો લઈને કમાય છે, તો ત્યારે આવું નહીં કે બિચારી નથી. બરાબર. એટલે દયા નહીં બતાવવાની, માર્કેટમાં લૂંટાઈ જશો. અને ઘરમાં ક્યારે બુદ્ધિ નહીં વાપરવાની. મમ્મી કહે ને કે ભાઈ આમ તો આમ, ઓકે મમ્મી આમ. બરાબર. નહીં મમ્મી આવું આવે તો ધોલ પડે. 9 2 ચોપડી ભણી છે તે વળી નહીં બતાવવાની. મમ્મી કે ફાઇનલ. બરાબર. હા, એટલે બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો ત્યાં. ઓકે હશે એમ કહીને આગળ વધવાનું. ઓકે. તો અહીંયા પરીક્ષક, નિરીક્ષક, સમીક્ષક, તો અહીંયા ઇક્સ આવે છે. એટલે ઈય, ઈન, ઈશ અને ઇક્સ આવા જ્યારે ઉચ્ચારણ આવતા થતા હોય ને તેમાં ઈ હંમેશા દીર્ઘ હોય. ડન. ચલો, પેપર ફોડી જ દઈએ આપણે, કેમ કે આ બધા ઇઝી નિયમો છે. બરાબર. ચલો વાંચો. અહીંયા ભાવિક, નાવિક, ભૌતિક, અનિલ, સલીલ, અખિલ, અંકિત, પતિત, ખંડિત. હવે અહીંયા જોઈ શકો છો ભાવિક તો અહીંયા ઈક આવે છે, અનિલ તો અહીંયા ઈલ આવે છે, અને અંકિત તો અહીંયા ઈત આવે છે. તો જ્યારે શબ્દની અંદર ઈક, ઈલ, ઈત એવું ઉચ્ચારણ થતું હોય તો એમાં જે ઈ આવે છે ને એ હંમેશા કેવો હોય? હસ્વ હોય. એમાં જે ઈ આવે છે ને એ હસ્વ હોય. તો ભાવિક નામના વ્યક્તિને કહી દે ભાઈ આ ભાવિક આવી રીતે લખાય. અનિલવાળા વ્યક્તિને કહે ભાઈ અનિલ આવી રીતે લખાય. બરાબર. અનિલ એટલે વાયુ, પવન. બરાબર. અનિલ એટલે એ થાય. સલીલ એટલે પાણી. બરાબર. સલીલ એટલે પાણી. આગળ વધીએ આપણે. સમજ પડી ગઈ? શું કીધું છે? ઈક, ઈલ કે ઈત જ્યારે ઉચ્ચારણમાં આવી રીતે આવતું હોય ને તેમાં જે ઈ છે એ કેવો હોય? બોલો. હસ્વ. અને પેલું કયું જોયું આપણે? ઈય, ઈન, ઈક્ષ, ઈસ. એમાં જે ઈ આવે છે ને એ દીર્ઘ હોય. અહીંયા શું છે? ઈક, ઈલ અને ઈત આવા જ્યારે ઉચ્ચારણ થતા હોય એમાં આવતો એ હંમેશા કેવો હોય? હસ્વ હોય. સમજ પડી? પાકું? લોક કિયા જાય? સરસ. ચલો હવે અહીંયા લોચા. સાહેબ તમે પહેલાં નિયમમાં કીધું ચોથા કે પાંચમા કે બે જોડે જોડે આવતી હોય ને તેમાં પહેલી દીર્ઘ કરો ને બીજી હસ્વ કરો, આવું તમે કીધું હતું. અહીં તો કોઈક અલગ જ છે ને? શું અલગ છે? વાંચો. મંદાકિની, કામિની, દામિની. બચમ નહીં આવતું, સહી ખતમ થઈ છે. ચલો મંદાકિની, કામિની, દામિની, શૈવલિની. શૈવલિની એટલે નદી. બરાબર. ગૃહિણી, રોહિણી, હરિણી અને રાગિણી. ચલો ધારિત્રી, સાવિત્રી, કવયિત્રી, દોહિત્રી. દોહિત્રી એટલે દોહિત્રી એટલે શું શું ફરીથી બોલું? મતલબ કે કોઈ છોકરી હોય એના જે પૌત્ર પૌત્રી થાય ને એને દોહિત્રી. બરાબર છે. કે આપણી જે છોકરીની છોકરી હોય ને એને દોહિત્રી કહેવાય. બરાબર. ડન.
નાનો પ્રશ્ન છે પણ કામનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈની અહીંયા પણ બધા ચેક સુધી ઈની છે, બરાબર. મંદાકિની, ઈણી, રોહિણી, હરિણી, રાગિણી, ઈણી. અહીંયા ઈત્રી, બરાબર. તો જ્યારે શબ્દના છેડે ઈની, ઈણી કે ઈત્રી, ઈણી, ઈની કે ઈત્રી જેવા પ્રત્યયમાં પ્રથમ ઈ હસ્વ આવે છે. પ્રથમ ઈ કેવી આવે? હસ્વ. સાહેબ પાછળ ભાઈ પહેલી હસ્વ તો પાછળની દીર્ઘ જ આવશે. ડન. અહીંયા પેલો નિયમ ના લગાવતા કે સાહેબ બે ઈ જોડે જોડે આવે છે. તમે કીધું કે પહેલી દીર્ઘ અને બીજી હસ્વ. મેં તમને ત્યારે એ પણ કીધું હતું કે અમુક શબ્દમાં તમને આવશે ભાઈ ઉચ્ચારણ પ્રમાણે તમારે લખવાનું આવશે. અહીંયા તમને આપી દીધું કે ઈની, ઈણી અને ઈત્રી આવા જ્યારે ઉચ્ચારણ આવતા હોય, બરાબર, શબ્દના છેડે, ત્યારે તમારી જે ઈ છે ને એ હસ્વ આવશે. કેવી આવશે? હસ્વ આવશે. પેલામાં શું હતું? ઈય, ઈત નહીં આવે, ઈય, ઈન, ઈશ અને ઈક્ષ. એમાં ઈ જે આવે છે એ કેવી આવશે? દીર્ઘ આવશે. ડન. ચલો 14મો નિયમ એવું કહે છે કે શબ્દમાં આવતા ગિરી, કેણુક, શબ્દમાં આવતા ગિરી, કેણુક જેવા પર પ્રત્યયમાં ઈ અને ઉ દીર્ઘ રહે છે, બરાબર. ગિરી અથવા ણુક એવા જ્યારે પ્રત્યય આવતા હોય એમાં જે ઈ કે ઉ કેવા રહે છે? દીર્ઘ રહે છે, બરાબર. પણ અહીંયા જે ગિરી છે ને, ગિરી, ગિરી, બરાબર, એ અનુકરણના અર્થમાં છે કે એવું વ્યક્તિ અનુકરણ કરે છે. શું કહે? દાદાગીરી કરે છે. શું કહે? ગાંધીગીરી કરે છે. એટલે કે એ વ્યક્તિનું અનુકરણ કરે છે, બરાબર. આ એ અર્થમાં ગીરી છે. પણ જો આ ગીરી લખેલું હોય તો દાદાગીરી, ગાંધીગીરી. તો અહીંયા ગીરી છે શિલાના અર્થમાં છે. શિલા એટલે કોઈ વ્યક્તિ નથી, પર્વત, બરાબર. અહીંયા એના અર્થમાં છે ગીરી. તો આ ગીરી અહીંયા નહીં આવે. આ દાદાગીરી એટલે આ ગીરી છે ને એ અનુકરણના અર્થમાં છે. માટે બંને દીર્ઘ આવશે. માટે કેવા આવશે? દીર્ઘ આવશે. ભાઈ દાદાગીરી, આ બી દાદાગીરી એટલે કે ભાઈ હોય ને પેલું એક શું કહેવાય, એક માફિયા વૃત્તિ, આમ કે કંઈ આમ ગુંડા હોય, બરાબર, કે બીજાનું જે પોતાનું વસ્તુ નથી પણ પચાવી પાડવાનું કામ કરતા હોય, બરાબર, નિયમના વિરુદ્ધ કાર્યો કરતા હોય, બરાબર, ગમે તેવું કોઈને બોલી નાખતા હોય, બરાબર, ઈચ્છાથી કોઈને મારપીટ કરી દેતા હોય કે આજે કંઈ ખંજવાળા આવે છે હાથમાં, પૈસા આવે કે ના કે એકબીજાને ધીબડી દેવા છે, બરાબર. તો આવી વસ્તુ છે દાદાગીરી, એટલે કે અનુકરણના અર્થમાં છે. ઓકે. આ ઊંક આવે છે, બરાબર. આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ અને લખતા હોઈએ કે આમાં ઉતારવામાં હોય ને કે નિમણૂક, બરાબર, આવું કરી દેતા હોય નિમણૂક. તો ઉતારણું આપણે આ માથે બેડું મૂકી દેતા હોઈએ છીએ પણ આ બેડું નહીં આવે, અનુસ્વાર નહીં આવે ક્યારેય. નિમણૂક ને આ જે વર્તણૂક આવે કે શબ્દ આવો લખીએ છીએ એમાં અનુસ્વાર ઉપર ક્યારેય નહીં આવે. એટલે પેન કદાચ જો આમ ટપકું ઉપર કરવા જતો હોય તો રોકી દેજો કે નહીં ભાઈ નહીં આવે અહીંયા, બરાબર. આપણું લખતા હોય ને ત્યારે, કેમ કે શબ્દ આ સાચા છે, નિમણૂક, વર્તણૂક. તો જે અણુક છે ને એ રીતના અર્થમાં છે, બરાબર. એ રીત બતાવે છે તમારી કે તમારી નિમણૂક થઈ, બરાબર. તમારું વર્તણૂક એટલે કે તમારું જે બીજા પ્રત્યે તમારું કેવો બિહેવિયર છે, તમારો સ્વભાવ કેવો છે, તમે સામે કેવી રીતે વર્તો છો એ બતાવે છે. તો અણુક આવી રીતે જ લખાશે, વર્તણૂક અને નિમણૂક, બરાબર. કે શબ્દમાં આવતા ગીરી અને અણુક જેવા પર પ્રત્યયમાં જે ઈ કે ઉ હોય ને એ દીર્ઘ રહે છે. કેવા રહે છે? દીર્ઘ રહે છે. માટે જે અણુક છે ને એ આમ નહીં કર્યું મેં. ડન. પડી સમજ? બરાબર. દાદાગીરીથી દાદાગીરી શબ્દ આવો જ લખવાનો. દાદાગીરીથી મારે આવી રીતે જ લખું, જે કરવું એ કરી લો, આવી રીતે જ, બરાબર. ઓકે. હમણાં મેં જે વાત કરી હતી, બરાબર, કે તમારી નાની નાની ભૂલ, બરાબર, કેવી રીતે અર્થનો અનર્થ કરે છે. અહીંયા જે આ ગીરી, બરાબર, તમે જ્યારે આ બે લખો છો,
બંને હસ્વઈ લખો છો તો એ પર્વતના અર્થમાં છે, જ્યારે આ ગિરી છે અનુકરણના અર્થમાં છે. બરાબર. પછી અહીંયા વાત કરીએ કે ભાઈ પાણી લાવો, તો પાણી તમે આવી રીતે લખશો તો અહીંયા જળની વાત છે કે ભાઈ જળ લાવો, પણ અહીંયા પાણી આવી રીતે લખેલું હોય તો હાથ લાવો. ભાઈ પીવા માટે આ પાણી લાવો, તો શું પીવા માટે હાથ માંગો છો તમે? નહીં ને, પાણી માંગો છો તો પાણી આવી રીતે લખાય, પણ તમે આવી રીતે પાણી લખેલું છે મતલબ કે તમે પીવા માટે હાથ માંગો છો. બરાબર. બીજું જોઈએ કે મોટા અક્ષરે લખેલું હોય છે આવું કંઈ. બરાબર. બંગલા ઉપર હરિકૃપા. શું ભાઈ તમે વાંદરાની કૃપાથી ઘર મેળવ્યું છે? નહીં ભાઈ, ઈશ્વરની કૃપાથી મેળવ્યું. તો આ હરિ એટલે ઈશ્વર થાય અને આ હરિ એટલે વાંદરો થાય. તો વાંદરાએ તો કૃપા નહીં કરી તમારી પર, હરિએ કરી છે. તો આ હરિ એટલે આ હસ્વઈવાળું હરિ. એટલે અમુક ટાઈમ લખતા હોય ને, અને આવું તમે જોજો મોટા મોટા બંગલા ઉપર લખેલું હોય છે, હરિવંદના, હરિકૃપા, આ લખેલું હોય છે, આવી રીતે લખેલું હોય છે. તેનો મતલબ એ વાંદરાની મહેરબાની હશે એની ઉપર. બરાબર. ચલો, આ પૂર એટલે કે હસોવાળું પૂર છે એ નગર, અને જ્યારે દીર્ઘવાળું પૂર એટલે કે પ્રવાહની વાત છે, જે સુનામીની જે વાત છે ને એ અર્થમાં છે. ભાઈ પૂર આવી રીતે લખાય. તમે નગરની વાત કરો છો તો હસવું આવશે, પણ તમે દીર્ઘવું લખો છો એનો મતલબ કે પ્રવાહ છે, સુનામીની વાત છે. ઓકે. બરાબર. ઘણા બધા કદાચ આવું લખી દે. ચિરાયુ ભવ. કેટલું વચિત્ર લાગે નહીં? આ ચિરાયુ ભવ ભાઈ નહીં, આ ચિર એટલે લાંબુ થાય. બરાબર. તમારે આવું લખવું જોઈએ. બરાબર. ચિરાયુ ભવ, એમાં ચી છે હસવઈ, એના મતલબ ભાઈ તમે લાંબુ જીવો એવા આશીર્વાદ આપો. આ તમે આનો ઉચ્ચારણ કરો, શબ્દ સેટ નહીં થાય, નહીં થાય. બરાબર. ચિરાયુ ભવ. ઓકે. તો આ વસ્તુ છે તે શબ્દભેદ તમારે જોઈ લેવાના. આવા ઘણા બધા છે, પણ આ ઉદાહરણ તરીકે હું ખાલી આટલા તમને બતાવ્યા છે. ભાઈ ઘણા બધા એવા શબ્દો છે. બરાબર. ચિંતા ચિતા, એક નાના ટપકું અને અર્થનો અનર્થ. બરાબર. એવું જરૂરી નથી કે ખાલી આ શબ્દોના કારણે જ. બરાબર. ક્યારેક ક્યારેક તમે જે વિરામચિહ્નો મૂકો છો ને એમાં બી ઘણા અર્થ ભેદ થતા હોય છે. બરાબર. આજે થશે. આવું વાક્ય આપેલું છે અને તમે અહીંયા અલ્પ વિરામ મૂકી દીધું. તમે જુઓ કેટલો અર્થ બદલાઈ ગયો. એટલે કે બીડી પીવી નહીં પીવો ને એને સજા થશે. બરાબર. પણ અહીંયા શું મૂકવું જોઈએ? અહીંયા નહીં આવે, બીડી પીવી નહીં, પીનારને સજા થશે. તમે ખાલી અહીંયા ભૂલથી અહીંયા અલ્પવિરામ તમે મૂકી દીધું, આખો અર્થનો અનર્થ થઈ ગયો. બરાબર. થઈ ગયો ને? બરાબર. મેં પહેલાં બી તમને કીધું હતું, આ એક વાક્ય એક બોલ મારેલું છે અને આવી રીતે બોલ મારેલું છે. ભાઈ તમારે શું સ્કૂલને ઘસી નાખવી છે? નથી ઘસવી ને. તમે ધોઈ નાખવી છે? નથી ધોવી. ભાઈ માંજવું એટલે ધોવું જ થાય ને. બરાબર. હકીકતમાં માં ક્યાં આવશે? અહીંયા જોડે આવશે, શબ્દની જોડે વિભક્તિ પ્રત્યય આવે કે ભાઈ સ્કૂલમાં જવાનો રસ્તો. તમારું બોર્ડ નાનું છે, ઇટ્સ ઓકે, પણ હાવ તમે આવતું ના કરો. ચલો અહીંયા લખ્યું તો આને તમે જગ્યા રાખો, અહીંયા તમે ડેશ મૂકો કે ભાઈ આનો જે અધૂરો છે ને એ અક્ષર અહીંયા મૂકેલો છે એવું દર્શાવો. ભાઈ સ્કૂલમાં જવાનો રસ્તો, સ્કૂલ માંજવાનો રસ્તો નહીં. બરાબર. તો આ બી તમારે અર્થભેદ છે, જોવું પડશે. બરાબર. આ તમારે ક્યાં કામમાં આવશે? વાક્ય શુદ્ધિમાં કામમાં આવશે. તમે જ્યારે વાક્ય સુધી ભણશો ને એમાં કામમાં આવશે કે ભાઈ વિરામચિહ્નો ક્યાં કેવી રીતે મૂકવા, આ જે શબ્દો છે એના જે અર્થભેદ છે કેવી રીતે એના અર્થ શું નીકળે છે. બરાબર. એ બધું તમને અહીંયા કામમાં આવશે. ઓકે. ચલો, આ પેલા ઉપરનું જે છે ને એનું જ કંઈક શિષ્ટ અશિષ્ટ એ બધું છે. બરાબર. ઉપર આપણે જોયું કે પાણી, આ પાણી એટલે જળ થાય.
અને આ પાણી એટલે હાથ થાય, બરાબર. હવે એમ કહે કે ભાઈ આ પાણી ગ્રહણ કરો, બરાબર, તો ભાઈ જળ ગ્રહણ કરો. પણ હકીકતમાં જ્યારે ચોરીના મંડપની અંદર જ્યારે પાણી ગ્રહણ કરવાની વાત હોય એનો મતલબ કે હસ્તમેળાપની વાત છે. પાણી ગ્રહણ કે હસ્તમેળાપની વાત છે. તો અહીંયા આ પાણી આ આવશે, પેલું નહીં આવે. ચોરીમાં નહીં કે ભાઈ પાણી ગ્રહણ કરો, એમ નહીં કે પંડિત ભાઈ પાણી ગ્રહણ કરો એટલે ભાઈ હસ્તમેળાપની વાત છે અહીંયા. ઓકે, બીજું જોઈએ કે ભાઈ ચીરાયું એટલે કે એ ફાટવાની વાત છે. ચીરાયું, બરાબર. આ ચીરાયું એટલે ચીર વત્તા આયુ. ચીર એટલે લાંબુ ને આયુ એટલે આયુષ્ય. આનો કંઈક આવી રીતે સંધિ છૂટી પડશે. ચીર વત્તા આયુ. અને આ જે વસ્તુ છે આ ચીર, બરાબર. આ જે ચીર શબ્દ આપણે જોયું ભાઈ કે લાંબુ, અને આ ચીર છે એનો અર્થ થાય વસ્ત્ર, બરાબર. અહીંયા તમે જુઓ કે ચીર હરણ, બરાબર. ચીર હરણ એટલે લાંબુ હરણ હતું નહીં. અહીંયા વસ્ત્રાહરણની વાત કરવી છે મારે તો હું ચીર આ ના મૂકી શકું, કેમ કે આ ચીર એટલે શું થાય? લાંબુ. બસ ચિરંજીવી તો એમ ચી આ આવે, એમાં આ ચી ના આવે. પણ મારે વાત કરી છે વસ્ત્રાહરણની તો આ ચીર આવી રીતે લખાય, ચીરહરણ, બરાબર. આ બધા અર્થ ભાઈ તમારે કામના છે અને યાદ રાખવાના છે કે ભાઈ આ ચીર એટલે લાંબુ થાય, આ ચીર એટલે વસ્ત્ર થાય, બરાબર. ચલો, નેક્સ્ટ નિયમ એવો છે કે શબ્દના છેડે જ્યારે ઈક, શબ્દના છેડે જ્યારે ઈક પ્રત્યય લાગે ત્યારે શબ્દના પ્રથમ અક્ષરને લાગતા સ્વર દીર્ઘ બને છે. પહેલાં આપણે શબ્દ જોઈએ, બરાબર. પછી તમને કહું કે સામાજિક ઈક, આર્થિક ઈક, ઈક. અહીંયા નૈતિક ઈક, પૌરાણિક એટલે કે ઈક, ઈક, શૈક્ષણિક અને ભૌગોલિક અને ઈક, આવું કંઈક છે. ઓકે, હવે આ જે મેન શબ્દો છે ને એની કંઈ સંધિ મેં અહીંયા મૂકેલી છે કે સમાજ વત્તા ઈક કરો ને ત્યારે સામાજિક થાય, સમાજ વત્તા ઈક કરો ત્યારે સામાજિક થાય, નીતિ વત્તા ઈક કરો ત્યારે નૈતિક થાય, પુરાણ વત્તા ઈક કરો ત્યારે પૌરાણિક થાય, અર્થ વત્તા ઈક કરો ત્યારે આર્થિક થાય, શિક્ષણ વત્તા ઈક કરો ત્યારે શૈક્ષણિક થાય અને ભૂગોળ વત્તા ઈક કરો ત્યારે ભૌગોલિક થાય, બરાબર. સાહેબ ખબર પડી ગઈ, ડન. અમને આ ઈક છે, બરાબર, એટલે કે ભાઈ ઈક છે એ આની અંદર જોડાય એટલે કે આ જે હસવઈ છે એ આમાં જોડાય એટલે ભાઈ સાહેબ કે આ એ થઈ જાય. આ સમજ પડી ગઈ અમને, બરાબર. પણ સાહેબ આ ખબર ના પડી આને શું લેવા દેવા દો કે આ થયું? પ્રશ્નો થાય છે તમને કે મને એકલાનો જ થાય છે, બરાબર. અહીંયા સાહેબ સમાજ બરાબર હતું, બરાબર. અહીંયા ઈક બરાબર હતું. આ સમાજ આ જે જ છે એની અંદર ઈક ઉમેરાય છે માટે આ જીક આવી રીતે કંઈક બને છે. ઓકે, પણ સાહેબ આ સનું સા કેમ થયું? સનું સા કેમ થયું? અહીંયા નીતિ વત્તા ઈક છે, નૈતિક. આ ઈક છે આમાં જોડાય છે તો આ નીતિ આ જે તી છે એ તીક બને છે. પણ આ નહીં ક્યાંથી આવ્યું? તો એનું મેં અહીંયા લખેલું છે, બરાબર, કે જે ઈ છે, બરાબર. પહેલાં આપણે અનું જોઈ લઈએ કે અ હોય ને, અ એનું દીર્ઘ સ્વરૂપ આ થાય, અ છે એનું દીર્ઘ સ્વરૂપ આ થાય, ઈ છે એનું દીર્ઘ સ્વરૂપ અઈ થાય. શું થાય? અઈ થાય. અને બરાબર આ ઉ છે, ઉ એનું દીર્ઘ સ્વરૂપ ઔ થાય. આ નિયમ ક્યાં લાગુ પડશે? પ્રથમ અક્ષરને જ લાગુ પડશે, પ્રથમ અક્ષરને જ લાગુ પડશે. માટે અહીંયા તમે જો સ છે તો એનું દીર્ઘ સ્વરૂપ અહીંયા અ છે. હા, સની અંદર શું છુપાયેલું છે? અ છુપાયેલો છે. માટે આ જે સ છે એનું સા થશે, બરાબર. તો અહીંયા સા થઈ ગયું, સા થઈ ગયું ને. બાકી ઈક તો એમને એમ છે જીક. અહીંયા તમે જો ની, તો એનું દીર્ઘ સ્વરૂપ આપણે શું જોયું? અઈ. એનું દીર્ઘ સ્વરૂપ શું જોયું આપણે? અઈ જોયું. તો માટે આ જે ની છે એનું નહીં થયું અને જે તી છે એમાં એક જોડાઈ ગયું અને બન્યું આપણું નૈતિક, બરાબર. બીજો શબ્દ જોઈએ કે પૌરાણિક. અહીંયા પૌરાણિક શબ્દ આપેલો છે. આ ઈક છે એ અણામાં જોડાઈ ગયું, એ ઈણિક થઈ ગયું, બરાબર. પણ આ જે પૂ છે આમાં છુપાયેલો ઉ છે, બરાબર. તો ઉનું દીર્ઘ સ્વરૂપ છે ઔ.
ઓનું દીર્ઘ સ્વરૂપ કયું છે ઔ, માટે અહીંયા થઈ ગયું પૌરાણિક. સમજ પડે છે ને હું શું કહેવા માગું છું? બરાબર. એવી જ રીતે આ સામાજિક, નૈતિક, પૌરાણિક, આર્થિક, શૈક્ષણિક અને ભૌગોલિક એ આવી રીતે બને છે. ઓકે, ડન. તો આ 15 નિયમમાં ખબર પડી ગઈ? પાક્કું ને? તો આપણે અહીંયા રાખીએ છીએ. બાકીના જે બીજા 15 નિયમ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. પણ જ્યારે બી લેક્ચર આવશે ત્યારે આ 15 નિયમ તમને અચૂકપણે પૂછીશ. બરાબર. આજે આના જે સ્ક્રીનશોટ છે એની એક PDF બનાવીને તમને હું આ 15 નિયમ સુધીની મોકલી આપીશ. ડન. એટલે પછી તમે એવું ના કરતા સાહેબ પેલું તમે આખી PDF તો ચલાવી નથી, આખી PDF તમને મળી નથી, અમે ચોઈન વોચ છીએ, એવું ના કરતા. બરાબર. એટલે મેં જે અમુકના જે મેન જે નિયમો છે એ તો તમને આગળના 10 એક લખાયા જ છે. બાકીના વસ્તુ છે હું સ્ક્રીનશોટ મોકલી દઈશ, તમે એમાંથી જોઈ લેજો, વાંચીને આવજો. બની શકે કે મિની ટેસ્ટ લઈ લઉં તમારી. પણ એનો મતલબ એ પણ નથી કે નેક્સ્ટ લેક્ચરમાં ગેરહાજર રહેવાનું. ઘણા ભક્તો એવું કરે છે, પરીક્ષા હોય ને એટલે તો ખબર નહીં શું હાવ એવો શું હોય છે કે લોકો ગાયબ થઈ જાય છે. એટલે પરીક્ષા આવશો તો તમને ખબર પડે તમે કેટલા પાણીમાં છો, તો તમને ખબર પડશે કે તમારે હજુ શું કરવાની જરૂર છે. ડન. એટલે ક્યારે પણ પરીક્ષામાં એબસન્ટ નહીં રહેવાનું. ના કરે નારાયણ ન ચલો આ તમે અહીંયા એબસન્ટ કરો છો, મેં એક્ઝામમાં ભૂલાઈ ગયું તો નહીં જવું કે પરીક્ષા નહીં આપી, મને નહીં આવડતું મારા એક્ઝામ નહીં આપું, ખોટું કોઈ આજુબાજુવાળા મને કહે કે હું વાંચ્યા વગર આવ્યો છું. એવું નહીં કરવાનું. મેન એક્ઝામમાં આપવાની ને આ બી એક્ઝામ આપવાની. આ એક્ઝામ એટલા માટે લેવાય છે કે તમને એક તો પહેલાં તો એક્યુરસી આવે તમને ટપકા પૂરવામાં, બીજું કે ખબર પડે આપણને બરાબર કે પરીક્ષા કેવી રીતે આપણે આપવાની છે. તમે જે ઉતાવળમાં જે ખોટું કરીને આવો છો ને બરાબર એ ના કરો. બીજું ટાઈમ કન્ઝ્યુમિંગ કેવી રીતે કરવું એ તો મને ખબર પડશે કે મારે કેટલો સમય કયા પ્રશ્નોને આપવો. અહીંયા આપણે 10 મિનિટ ટેસ્ટ હોય છે તો 30 પ્રશ્નો પૂરા થઈ જાય છે. કોઈને સમય ખૂટે છે નથી, વધે છે કોઈને સમય તો વધતો તો આપણે એની 5 મિનિટ કે 6 મિનિટ કરી દઈએ. બરાબર. 5 મિનિટ ફટાફટ જવાબ આપીને નવરા, 5 મિનિટ સોલ્યુશન અને પછી ડાયરેક્ટ મેન લેક્ચર ચાલુ. બરાબર. એવું કરી શકાય? હા એ પાડે છે ના એ પાડે છે, અમારે શું કરવું? કિંગ ક્રોસ. બરાબર. ચલો કંઈ વાંધો નહીં, એ આપણે પછી એપ્લાય કરીશું. પણ આ જે 15 નિયમો ચાલ્યા છે એ નેક્સ્ટ લેક્ચરમાં મને મોઢે જોઈએ. નહીં કરો તો પછી હું શક્તિ પ્રદર્શન કરીશ લેખિત સ્વરૂપે. આપણે એવું નહીં કરવાનું. તમને કદાચ એક નિયમ 5 વખત લખવા આપું, 10 વખત લખવા આપું, લખશો તમને ફાયદો થશે, મને કંઈ મળવાનું નથી, એ મારું કંઈ જવાનું નથી. પણ આ નુકસાન મારું થશે કે છોકરાઓને મેં ભણાવ્યું ને એ લોકોને ના આવડ્યું. બરાબર. તો ક્યાંય સમજ ના પડે તો પ્રશ્ન પૂછી નાખવાનો, વધુ પડતું સમજ પડે તો બાજુવાળાને નહીં શીખવાડવાનું. એના જે પ્રશ્નો છે શિક્ષકને પૂછશે. અમુક ટાઈમે આપણે શું વધારે પડતું આવડીએ બાજુવાળાને આપણું જ્ઞાન નહીં કરીએ. એટલે તમે જો 50% શીખ્યા છો, એના જે પ્રશ્નો હશે એ એની રીતે પૂછશે ને તો એ વધારે સારું રહેશે. ડન. તો આપણે અહીંયા રાખીએ છીએ અને બધાને બેસવાનું છે ભક્તો. માસ